करा पूजा उपाध्यायका श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्टिना प्रतिदिनं कुर्वन्तु आत्मसिद्धि शास्त्रनी આપણે પ્રેયર બોલશું. पतित जन पावनी सूरसरिता समी अधम उद्धारिणी आत्मसिद्धि जन्म जन्मांतरो जानता जोगिए आत्मानुभव वडे आज दीधी भक्त भगीरथ समा भाग्यशाली महा भव्य सौभाग्यनी विनती थी चारुतर भूमिना नगर नडियादमा पूर्ण कृपा प्रभुए करी. આપણે પવિત્ર શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જે સમ્યક દર્શનના સર્વોત્કૃષ્ટ સ્થાનરૂપ જે 6 પદ છે કે જે ગુરુ શિષ્યની સંવાદરૂપ અથવા તો શિષ્ય અને ગુરુના સંવાદરૂપ આમાં જેનું કથન કરેલું છે તો એ આપણે જોઈ રહ્યા છે. કયા છે આ 6 પદ? સમ્યક દર્શનના કારણના સર્વોત્કૃષ્ટ નિવાસ સ્થાનરૂપ આ 6 પદ છે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ 6 પદ જે શિષ્ય આ 6 પદ વિશે એને શંકા હોય છે એ શંકા એ ગુરુ સમક્ષ રજૂ કરે છે અને ગુરુ એનું અત્યંત સરળપણે લોજિકલી ન્યાયયુક્ત એનું સમાધાન કરે છે. તો એવી રીતે આપણે પ્રથમ જે 5 પદ હતા ત્યાં સુધી આપણે એનું વિવેચન જોયું અને હવે જે છઠ્ઠું પદ છે મોક્ષનો ઉપાય છે એનું વિવેચન આપણે જોઈ રહ્યા છીએ. બધા મ્યુટ કરી દેજો પોતાને. અને એ જે છઠ્ઠું પદ છે તે છઠ્ઠા પદમાં આપણે જોઈએ તો કેટલી ગાથાઓ છે? 27 ગાથાઓ આ છઠ્ઠા પદ માટે શ્રીમદજી અહીંયા લખેલી છે. એમાં પહેલી જે 5 ગાથાઓ છે ગાથા નંબર 92 to 96 એમાં શિષ્ય મોક્ષના ઉપાય વિશે પોતાની શંકાઓ પોતાની દલીલો રજૂ કરે છે અને પછી 22 ગાથાઓમાં 97 થી 118 માં શ્રી ગુરુ એનું શું કરે છે? સમાધાન કરે છે. તો આપણે લાસ્ટ ટાઈમ 97 ગાથાઓ સુધી આપણે જોયું હતું અને 97 ગાથામાં એટલે 96 ગાથા સુધી 5 ગાથાઓમાં પોતાની દલીલ રજૂ કરે છે અને 97 માં શ્રી ગુરુએ શિષ્યને શું કહે છે કે એ કહે છે શિષ્યને કે જેમ 5 પદના સમાધાનથી તને એ પદની શ્રદ્ધા થઈ છે, મેં સમાધાન કર્યું અને તેને શ્રદ્ધા પણ થઈ ગઈ, તો એવી રીતે આ જે મોક્ષના ઉપાય સંબંધી તને જે શંકા છે તો એની પણ અત્યંત સહેલાઈથી તને એનું સમાધાન થઈ જશે. એટલે આ શિષ્ય પણ કેવો છે? એને એકચ્યુઅલી તો મોક્ષના ઉપાય સંબંધી સમજવાની તીવ્ર ઉત્કંઠા છે. એટલે એ શ્રી ગુરુ એને આ 97 ગાથામાં ઉત્સાહિત કરે છે કે જેમ તને 5 પદની સમાધાન થયું એવી જ રીતે આ છઠ્ઠું પદ મોક્ષનો ઉપાય પર તને સહેલાઈથી સમજાવશે. એટલે હવે આગળની જે ગાથાઓમાં છે એમાં એનું એક દલીલનું એક પછી એક સરળ અને સચોટ સમાધાન શ્રી ગુરુ કહેશે. તો આપણે પહેલી ગાથા 92 થી સ્ટાર્ટ થઈ છે એની દલીલ. તો પહેલા આપણે 92 ગાથા લઈએ. તો
તો એમાં શું હતી શિષ્યની દલીલ? એને કીધેલું શું હતી ગાથા કે હોય કદાપી મોક્ષ પદ નહીં અવિરોધ ઉપાય, કર્મો કાળ અનંતના સાથી છેદ્યા જાય. જે આપણે જોયું આ કે જો કદાપી મોક્ષ હોય પણ, જે 5મું પદ છે, તો પણ એનો અવિરોધ ઉપાય જણાતો નથી. અવિરોધ એટલે સર્વને સંમત એવો મોક્ષનો ઉપાય જણાતો નથી. અને વળી કર્મો પણ અનંતકાળના છે, તો આ અલ્પ મનુષ્ય ભાવમાં એ કેવી રીતે એ કર્મોનો નાશ કરી શકાય? તો આ સમજાતો નથી. એટલે હવે આ એની જે દલીલ છે એનું વિસ્તારથી સમાધાન શ્રી ગુરુ ગાથા નંબર 98 થી 104 માં કર્યું છે. તો એમાં 98 થી 101 સુધી પરમાર્થ મોક્ષ માર્ગનું એમણે સંક્ષિપ્ત કથન કર્યું છે. અને પ્રથમ પંક્તિ છે જે આ 92 ગાથાની કે હોય કદાપી મોક્ષ પદ નહીં અવિરોધ ઉપાય, તો એનું સમાધાન આપ્યું છે. અને પછી ગાથા 102 થી 104 સુધી કર્મ છેદનનો ઉપાય બતાવ્યો છે કે કયો કેવી રીતે કર્મો છેદ્યા જાય એનું જે દલીલ છે. તો ગાથા નંબર 102 થી 104 માં એનો ઉપાય બતાવ્યો છે. તો હવે આપણે આ જે પ્રથમ ગાથા છે, આજે સમાધાનની કઈ છે આ 98 ગાથા, તો એમાં એની પ્રથમ પંક્તિ છે એનું સમાધાન ની આ પ્રથમ આ છે ગાથા છે, ગાથા નંબર 98. તો આમાં શ્રી ગુરુ સંપૂર્ણ મોક્ષ માર્ગનું કથન કરે છે. પ્રથમ જ ગાથામાં કે કેવી રીતે મોક્ષ માર્ગ છે એ. કર્મ ભાવ અજ્ઞાન છે મોક્ષ માર્ગ નિજવાસ, અંધકાર અજ્ઞાન સમ નાશે જ્ઞાન પ્રકાશ. અર્થ વાંચું છું. કર્મ ભાવ છે તે જીવનું અજ્ઞાન છે, અને મોક્ષ ભાવ છે તે જીવના પોતાના સ્વરૂપ વિશે સ્થિતિ થવી તે છે. અજ્ઞાનનો અંધકાર, અજ્ઞાનનો સ્વભાવ અંધકાર જેવો છે, તેથી જે પ્રકાશ થતા ઘણા કાળનો અંધકાર છતાં નાશ પામે છે, તેમ જ્ઞાન પ્રકાશ થતા અજ્ઞાન પણ નાશ પામે છે. મ્યુટ નથી કરતા તમે લોકો બધાને. તો અનાદિકાળથી જીવને પોતાના સ્વરૂપ વિશે ભ્રાંતિ છે, અને એથી પોતાનો સ્વભાવ કેવો છે? શુદ્ધ છે, ચિદાનંદ સ્વરૂપી છે, અકશાયી છે, નિર્મળ છે. એ સ્વરૂપને ભૂલી જોઈ જે કર્મના ઉદય આપણી જે અવસ્થા પ્રાપ્ત થઈ છે, તો એને જ પોતાનું સ્વરૂપ માને છે. એટલે કે કર્મના ઉદય જે સ્થિતિ મળી છે એને પોતાનું સ્વરૂપ માનવું એ કર્મભાવ છે. કે હમણાં મને નામ કર્મના ઉદય, ગતિ કર્મના ઉદય, મને આ મનુષ્ય ગતિ મળી છે, સ્ત્રીનો દેહ મળ્યો છે, તો એને જ હું મારું સ્વરૂપ માનું છું, તો એ મારું અજ્ઞાન છે, એ કર્મભાવ છે. અને આ કર્મકૃત અવસ્થાઓમાં શું કરીએ છીએ આપણે? હુંપણું અને મારાપણું કરીએ, એ જ અજ્ઞાન છે. કે હું એટલે કોણ છું? કોઈ મને પૂછે તો કે હું રશ્મિ ભેદા છું, તો એકચ્યુઅલી આ કર્મકૃત અવસ્થા છે મારી, પણ એમાં જ હુંપણું અને હું મમપણું કરું છું, તો એ જ અજ્ઞાન છે. અને દેહાદી, જ્યારે દેહાદી સંયોગ, આ તો સંયોગ છે, દેહ થોડા ટાઈમ માટે આ સંયોગ મળ્યો છે, અને સાથે જે મને રાગ દ્વેષ આદિ વિકારો થાય છે, તો આ દેહાદી સંયોગો અને રાગ દ્વેષ આદિ વિકારો એનાથી હું ભિન્ન છું એવું જે ભાન થવું, એ જ જ્ઞાન છે. અને એ જે કર્મકૃત અવસ્થામાં હુંપણું અને મમપણું કરવું, એ તો કર્મભાવ છે, એ અજ્ઞાન છે. જ્યારે આ જે દેહાદી સંયોગો અને રાગાદી વિકારી ભાવોથી હું ભિન્ન છું, હું કેવો છું? ધ્રુવ, નિત્ય, શાશ્વત, નિર્મળ એવો મારો જે નિજ સ્વભાવ છે, એની સાથે એકતા કરી અને એ ભાવોને પોતારૂપ જાણવા, એ મોક્ષ ભાવ છે.
અહીંયા બે કીધું છે ને, કર્મ ભાવ અને મોક્ષ ભાવ. તો કર્મ સાથે એકતા કરાવનાર એવા અજ્ઞાન ભાવને, કર્મ ભાવને અહીં અંધકાર સાથે સરખાવેલો છે. કે જેમ અંધકારમાં એકના બદલે શું થાય, બીજું દેખાય છે, ભ્રમ થાય છે, ભૂલ થાય છે, ભય લાગે છે, એમ અજ્ઞાનના કારણે જેમ અહીંયા આપણે અંધકાર હોય તો આપણે ક્લિયર દેખાતું નથી, આપણી ભૂલ થાય છે. એવી જ રીતે અહીંયા શું છે, આપણા અજ્ઞાનના કારણે પરમાં એકતા થાય છે. આપણે દરેક પર વસ્તુમાં આપણે હુંપણું અને મારાપણું કરીએ છીએ. એટલે જીવને પદાર્થોનું જે મૂળ સ્વરૂપ છે એ વિપરીત જણાય છે, અને એનાથી એને રાગ દ્વેષ થાય છે, અને સંયોગ વિયોગનો ભય ઉત્પન્ન થાય છે. કારણ રાગ દ્વેષ થયો છે. અને જેમ આ કોઈ અંધારા ઓરડામાં પ્રકાશ થાય તો તરત એ જે અંધકાર હોય એ વિલીન થઈ જાય છે, અને વસ્તુ જેમ છે એમ એને સ્પષ્ટ દેખાય છે. એવી જ રીતે થાય છે. એવી જ રીતે એનું જ્યારે આપણે જ્ઞાન થાય છે અને આપણું અજ્ઞાન નાશ પામે છે, તો ત્યારે પોતાનું મૂળ સ્વરૂપ શું છે એનું દર્શન થાય છે. અને ત્યારે ખ્યાલ આવે છે કે આ દેહ અને રાગ જેની સાથે મારી એકતા છે એ બેઉ ભિન્ન છે. એટલે આ ગાથામાં વિભાવ પરિણામ અને સ્વભાવ પરિણામને આ દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું છે. સ્વભાવ પરિણામન અને વિભાવ પરિણામને એટલે પ્રકાશ અને અંધકાર આના દ્રષ્ટાંત દ્વારા અહીંયા સમજાવેલું છે. અને ભેદ જ્ઞાનની જે પ્રક્રિયા છે, કેવી રીતે ભેદ જ્ઞાનની પ્રક્રિયા જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે, તો એ પ્રક્રિયા દ્વારા સહજ સ્વરૂપમાં સ્થિતિ થવાનું મોક્ષનો અવિરોધ ઉપાય અહીંયા દર્શાવ્યો છે. કે શું છે મોક્ષનો અવિરોધ ઉપાય, એ કે સર્વસંમત ઉપાય એ અહીંયા બતાવ્યું છે. અને આ ગાથામાં અને પછીની જે 3 ગાથાઓ છે એની જ એનો વિસ્તાર કરેલો છે. તો આપણે હવે આ થોડું વધારે ડિટેલમાં સમજીએ કે મેઇન તો આપણે અહીંયા ભેદ જ્ઞાનની પ્રક્રિયા સમજવાની છે. તો સૌથી પ્રથમ તો 5 પ્રકારના ભાવ શાસ્ત્રમાં બતાવ્યા છે કે જેનાથી શું થાય છે કે આત્મદ્રવ્યને યથાર્થપણે સમજી શકાય છે. તો આત્માનું આપણે ધારો કે જે ધ્રુવ સ્વભાવ છે, ત્રિકાળી ધ્રુવ સ્વભાવ આત્માનું કેવું છે, આત્માને આત્માભિમુખ બની અને મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરવાથી જીવને કેવી કેવી દશાઓ પ્રગટ થાય છે. તો આ જ્ઞાન આપણે આત્માના 5 ભાવ સમજશું તો તેનાથી આપણને ખ્યાલ આવશે. 5 ભાવ બતાવ્યા છે શાસ્ત્રમાં: પારિણામિક ભાવ, ઔદાયિક ભાવ, ઔપશમિક ભાવ, ક્ષાયિક ભાવ અને ક્ષાયોપશમિક ભાવ. આ 5 ભાવ બતાવ્યા છે. આપણે શોર્ટમાં સમજીએ તો પ્રથમ તો પારિણામિક ભાવ એટલે કે આત્માનું પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે, ધ્રુવ, નિરપેક્ષ, ઉત્પાદ વ્યય રહિત, જે શાશ્વત એવું જે સ્વરૂપ છે, નિર્મળ, એ પારિણામિક ભાવ છે. પછી છે ઔદયિક ભાવ. ઔદયિક ભાવ એટલે ઔદયિક નામ ઉપરથી ખ્યાલ આવશે કે કર્મોના ઉદય કાળ, જ્યારે કર્મનો ઉદય થાય ત્યારે આત્મામાં જે વિભાવરૂપ પરિણમન થવું એ આ ઔદયિક ભાવ છે. એટલે આ એકચ્યુઅલી તો સ્વભાવ શું છે આત્માનો? પારિણામિક ભાવ, કે શુદ્ધ સ્વરૂપ, નિર્મળ, કાયમનું એક જ શાંત, ક્યારે પણ પલટાય નહીં એવું, ઉત્પાદ વ્યય દ્રવ્ય રહિત. એટલે દ્રવ્ય તો છે, દ્રવ્ય રહિત નથી બોલ્યા, દ્રવ્ય એટલે કાયમ ટકવા વાળું જ છે. એટલે ઉત્પાદ અને વ્યય રહિત, એટલે એવું જે સ્વાભાવિક એ સ્વભાવ છે આત્માનો, પારિણામિક ભાવ છે. પણ જ્યારે કર્મનો ઉદય થાય છે ત્યારે આ આત્મામાં શું થાય છે? આ વિભાવ રૂપે પરિણમન થાય છે. એટલે કર્મોદયના નિમિત્તે જે વિકાર ભાવ આત્મા કરે છે એ ઔદયિક ભાવ છે. જે આપણે કર્મનો ઉદય થયો, સિમ્પલ, કે આપણે ગમતું મળે, અનુકૂળ હોય તો રાગ થાય, પ્રતિકૂળ હોય તો દ્વેષ થાય. આ જે કન્ટિન્યુઅસ રાગ, દ્વેષ, મોહ આદિ જે ભાવો છે એ શેના લીધે થાય છે? તો આ કર્મના
ઉદય વખતે ઔદયિક ભાવ આ ભાવો થાય છે, જેને આપણે ઔદયિક ભાવો કહીએ છીએ. પછી છે ઔપશમિક ભાવ. તો ઔપશમિક એટલે કર્મોના ઉપશમથી જે આત્મામાં પ્રગટ થાય છે ભાવો, એ છે ઔપશમિક ભાવો. ઉપશમ એટલે શું? આપણે પહેલા ઘણી વખત જોયું છે. ઉપશમ એટલે કર્મો છે હમણાં વિદ્યમાન, પણ થોડા સમય માટે એના ઉદયનો સર્વથા અભાવ કરવો. કે જેમ ડહોળું પાણી હોય, ડહોળું એટલે ધૂળ માટી મિશ્રિત પાણી હોય, એમાં આપણે ફટકડી નાખી તો શું થાય? થોડા સમય માટે એ માટીમાં જે કચરો હોય એ શું થાય? નીચે બેસી જાય અને જળ કેવું થાય? એકદમ નિર્મળ દેખાય છે. બરાબર? એ કચરો ક્યાં ગયો? હતું માટી વાળું પાણી હતું, ડહોળું પાણી કહીએ, પણ એમાં અમે ફટકડી ફરીએ તો ઓલો બધો કચરો નીચે બેસી જાય છે અને જળ નિર્મળ દેખાય છે. એવી જ રીતે જે કર્મોનું આ ઉપશમ, એ જે સ્થિતિ છે, ત્યારે પણ આત્મા નિર્મળ બને છે. પણ કેવો નિર્મળ? જેમ કચરા વાળું નિર્મળ પાણી હોય તો એમાં કચરાનો સર્વથા અભાવ થતો નથી, પરંતુ કચરો નીચે બેસી ગયો છે, એથી એટલે આપણને પાણી નિર્મળ દેખાય છે. પણ જો પાણીને આપણે પાછું હલાવીએ તો પાછું પાણી શું થાય છે? ડહોળું બની જાય છે. એવી જ રીતે જે આ કર્મોનું ઉપશમ કરીએ ત્યારે કર્મનો અભાવ નથી થતો, પરંતુ થોડા સમય માટે એનો પાછો ઉદય થવો અટકી જાય છે, સ્થગિત થઈ જાય છે. અને પાછો જ્યારે કર્મનો ઉદય શરૂ થાય તો એ નિર્મળતા એની જતી રહે છે. એટલે એને કહેવાય ઔપશમિક ભાવ. થોડા સમય માટે એ કર્મનો ઉદયને રોકી રાખે છે. ઓકે, ખ્યાલ ના આવતો હોય તો તમે પાછું પૂછી શકો છો વચમાં. ચોથું છે ક્ષાયિક ભાવ. ક્ષાયિક, ત્યાં ઉપશમ એટલે થોડા સમય માટે કર્મોના ઉદયને શું કરે? તો રોકી રાખે, તો સ્થગિત થતો. પરંતુ ક્ષાયિક ભાવમાં કેવી રીતે થાય? કે એ કર્મોના ક્ષયથી પ્રગટ થાય. એટલે જે કર્મો હોય એ એના ક્ષય થતા જે પ્રગટ ભાવો થાય એને ક્ષાયિક ભાવો કહેવાય છે. એટલે અહીંયા કર્મનો સર્વથા નાશ, એ કર્મ નાશ થઈ ગયા છે, પાછા એ ઉદયમાં આવવાના નથી. એટલે કે જેમ જળમાંથી તમે કચરો કાઢીને ફેંકી દો અને પછી જે જળ નિર્મળ થાય એ પછી પાછું ડહોળું નહીં થાય, એવી જ રીતે આત્મામાં રહેલા જે કર્મો છે એનો સર્વથા જો તમે ક્ષય કરો તો આત્મા કેવો થાય? નિર્મળ બને છે. એટલે બે ટાઈપની નિર્મળતા છે. જે ઔપશમિક ભાવમાં જે નિર્મળતા હતી એ શું હતી? એ થોડા ક્ષણ માટે હતી. જ્યારે આ ક્ષાયિક ભાવમાં જે આત્માની નિર્મળતા થાય છે, જે કર્મોના ક્ષયથી પકડે છે, એ નિર્મળતા સદાકાળ રહે છે, અનંતકાળ સુધી રહે છે. પછી છે છેલ્લો ભાવ છે એ ક્ષાયોપશમિક ભાવ. તો ક્ષાયોપશમિક ભાવ એટલે બે નામ છે એમાં, ક્ષય અને ઉપશય. ક્ષાયોપશમિક એટલે બંનેના ઉપશમ અને ક્ષય, બંનેના મિશ્રણથી ઉત્પન્ન થતા જે ભાવો છે એને ક્ષાયોપશમિક ભાવ કહેવાય છે. એટલે અમુક ભાગના કર્મનો ઉપશમ થાય છે અને અમુક ભાગના કર્મોનો ક્ષય થાય છે. એટલે અમુક જે રસ આપણે યાદ છે, આપણે કર્મબંધ વખતે જે બંધ થાય છે એના 4 પ્રકારનું આપણે જોયેલું, એમાં એક અનુભાગ અને રસ જોયું. તો અમુક રસવાળા કર્મોનો જે ઉદય થાય એનો હમણાં થોડો ટાઈમ માટે ઉપશમ કરે છે, એનો અભાવરૂપ ઉપશમ કરે છે. અને જે અલ્પ રસવાળા કર્મો છે એનો ક્ષય થાય છે. એટલે અમુક રહે છે એનો ઉપશમ થયો છે પણ એ કર્મો બાકી છે, અને અમુક કર્મોનો ક્ષય થયો છે, એટલે એ છે ક્ષયોપશમ. એટલે આ ક્ષયોપશમથી જે ભાવો પ્રગટે છે એ ક્ષાયોપશમિક ભાવ કહેવાય છે. અમુક અલ્પ રસવાળા કર્મોનો ક્ષય થયો છે અને અમુક રસવાળા કર્મોનો ઉપશમ થયો છે. હવે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કોદ્રવ.
એ કોદ્રવમાં શુદ્ધિ અને અશુદ્ધિનું મિશ્રણ હોય છે આ સમજવા માટે. એટલે એમાં શું થાય છે, આ કોદ્રવને આપણે જો પાણીથી ધોઈએ તો અમુક અંશે એમાં મદ શક્તિ હોય કોદ્રવમાં, અને એ પાણીથી ધોવાથી મદ શક્તિ શું થાય છે, નાશ પામે છે, પરંતુ અમુક અંશે રહે છે. થોડી નાશ પામે છે પણ થોડી રહે છે. એટલે અહીંયા કીધું છે કોદ્રવમાં શુદ્ધિ અશુદ્ધિનું મિશ્રણ હોય છે. એવી જ રીતે આ ક્ષાયોક્ષમિક ભાવથી આત્મામાં શુદ્ધિ અને અશુદ્ધિનું મિશ્રણ હોય છે. તો આ આપણે 5 ભાવ સમજ્યા. હવે આ પારિણામિક ભાવનું સ્વરૂપ સમજવાથી આપણે શું સમજાય છે કે જીવ અનાદિ અનંત કાળથી કેવો છે, શુદ્ધ છે અને ચૈતન્ય સ્વભાવી છે, જ્ઞાન સ્વરૂપ છે. પછી ઔદયિક ભાવનું સ્વરૂપ જાણવાથી સમજાય છે. ઔદયિક ભાવ એટલે કર્મના ઉદયથી થવાવાળા ભાવો. એનાથી સમજાય છે કે જીવ અનાદિકાળથી ભલે એ અનંત કાળથી શુદ્ધ અને ચૈતન્ય સ્વભાવી છે, પણ એ છતાં જીવની અવસ્થામાં હમણાં વિકાર છે. કારણ એટલે સુકામ વિકાર, વિકાર એટલે એ જે રાગ દ્વેષ સુખ પરિણમન હમણાં એમાં છે. અને એનું કારણ છે અનાદિકાળથી જડ કર્મની સાથે આ જીવનો સંબંધ છે. એટલે જીવ કેવો છે, હમણાં અજ્ઞાની છે. એટલે આવો અજ્ઞાની જીવ શું કરે છે, પરના સંગે પોતાના જે સહજ સ્વભાવરૂપ જે પારિણામિક ભાવ છે એને ભૂલી ગયો છે. પોતાનું સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ છે એ ભૂલી ગયો છે. એને પોતાનું જે શુદ્ધ સ્વરૂપ મૂળ સ્વભાવનું એને ભાન નથી. અને આ અનાદિકાળથી આ કર્મનો સંગ હોવાથી જીવ જુદા જુદા દેહ ધારણ કરે છે, જુદા જુદા ગતિઓમાં જાય છે. અને એ શું કરે છે, આત્મા અને શરીરનો વિવેક નથી કરતો કે આ આત્મા અમારો દેહ જુદો છે અને હું જુદું છું. એ વિવેક નથી કરતો. કોણ? અજ્ઞાની જીવ. અને બંનેને એક રૂપ જ અનુભવે છે, માને છે. એકચ્યુઅલી પોતે જ્ઞાન સ્વરૂપી છે અને દેહ પૂતગલ પરમાણુ પોતે બે અલગ અલગ છે. તો આપણે પણ માનીએ છીએ કે આમાં બે વસ્તુ છે, જીવ પણ છે અને દેહ શરીર પણ છે. જીવ કેવો છે? જ્ઞાન સ્વરૂપી છે. અને દેહ કેવો છે? આ પૂતગલ પરમાણુથી બનેલો છે. અને કેવો છે? એમાં પૂતગલ પરમાણુથી બનેલો હોવાથી એમાં રસ, ગંધ, વર્ણ અને સ્પર્શ એ સ્વભાવ વાળો છે. એટલે આ જીવ અને દેહ બેવના ગુણધર્મો અલગ છે, પણ છતાં સ્વ અને પરનો આપણે એ વિવેક વર્તતો નથી. સ્વ અને પરનો વિવેક એટલે સ્વ એટલે હું શુદ્ધ ચૈતન્યમય અરૂપી સ્વભાવ વાળો છું, એ હું સ્વનું. અને પર એટલે આ પૂતગલના ગુણધર્મો. આ બધું પર સંયોગ છે. જે રસ, ગંધ, વર્ણ બધા પૂતગલ રૂપ છે. પણ એનો વિવેકના અભાવે આપણે શું કહીએ છીએ? જીવ પોતાને દેહરૂપ માને છે. અને એવું જ નહીં, જે બીજા ભાવો આવે છે, ક્રોધ, માન, માયા, રાગ, દ્વેષ, એ ભાવો પણ મારા છે એ માને છે અને એની સાથે એકત્વ કરે છે. એટલે અહીંયા કીધું છે કે આ જે કર્મકૃત જે અવસ્થાઓ છે અને આ ભાવો છે, અવસ્થાઓ કર્મકૃત છે. જેવા તમે કર્મ કરો અકોર્ડિંગલી તમને ગતિ મળે. જે 4 ગતિ છે, દેવ, મનુષ્ય, નરક અને તિર્યંચ. તો જેવો તમે કર્મ કરો એ કર્મ પ્રમાણે તમને ગતિ મળે. એટલે આ કર્મકૃત અવસ્થાઓને અને આ વિકારી ભાવોને પોતાનું માનવા એ જ કર્મ ભાવ છે. અહીંયા શું છે? કર્મ ભાવ. કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ. તો અહીંયા આ જે કર્મ ભાવ છે એ જ શું છે? અજ્ઞાન છે. કે જેમ કે મેં હમણાં કીધું, એક મનુષ્ય ગતિ નામ કર્મના તમને ખ્યાલ છે કે જે 4 અઘાતી કર્મ છે એમાં એક નામ કર્મ છે. અને એ નામ કર્મના લીધે આપણને જે આ મનુષ્ય દેહ, સ્ત્રી દેહ, જે આપણું જે પણ આ દેહમાં બધું મળ્યું છે, આપણું રસ, રંગ વગેરે આપણું જે બધું નામ કર્મના લીધે મળે છે. તો આ ગતિ નામ કર્મના ઉદયથી જ આ શું મનુષ્ય દેહ ધારણ કર્યો છે. હવે દેહ મનુષ્યનો છે, પણ છતાં પણ
પોતાને મનુષ્ય સમજવું એ અજ્ઞાન છે. અને એવી રીતે ભાવો કે કશાય ચારિત્ર મોહનીના ઉદયથી ક્રોધ, માન, માયા, લોભ વગેરે વિકારી ભાવો આવે અને એ ભાવોને આપણે પોતાને માનીએ છીએ કે આ ભાવો તો મારામાં જ ઉત્પન્ન થાય છે ને, અને મારામાં ઉત્પન્ન થાય છે બરાબર છે, પણ એ ભાવો એ તું નથી, એ તારા નથી, એ વિકારી ભાવો છે. પણ આપણે એ ભાવોને પોતાના માનીએ છીએ, એ પણ સ્વ સ્વરૂપનું અજ્ઞાન જ છે. એટલે આવી રીતે આ સ્વ સ્વરૂપ જો છે એનું અજ્ઞાનપણાના લીધે એને પરમાં અહમ મમ બુદ્ધિ વર્તે છે. મને ખ્યાલ છે આપણે આત્મસિદ્ધિ શાસ્ત્રની સ્ટાર્ટ કર્યું હતું ત્યારે પહેલી જ ગાથા હતી, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ નહીં. એટલે આ સ્વરૂપને જ આપણે સમજ્યા નથી. એટલે અહીંયા કે છે કે આ સ્વ સ્વરૂપના અજ્ઞાનના કારણે જ એને શું થાય છે, આ પર જે પણ દેખાય છે એમાં અહમ મમ બુદ્ધિ વર્તે છે અને એને થાય છે કે આ પરમાંથી મને સુખ મળે છે એમ એ માને છે. અને એથી પેલા અહમ મમ બુદ્ધિ કરે છે અને પછી પરમાં સુખ બુદ્ધિ વર્તતી હોવાથી એ પરમાં કર્તા અને ભોગતાપણું પણ સ્થાપે છે. એનો પરમાં કર્તા અને ભોગતા થાય છે. અને એનાથી શું થાય છે, કર્મ ઉપાર્જન કરે છે અને એનું સંસારનું ચક્ર ચાલુ જ રહે છે. એટલે આપણે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે એક ઊંધો ઘડો હોય, બરાબર છે, એક ઘડો ઊંધો હોય અને એના ઉપર બીજા ઘડા ગોઠવીએ તો પણ બીજા પણ ઘડા ઊંધા જ ગોઠવાય. તમે એના ઉપર પછી સીધો ઘડો ના ગોઠવી શકો. એક ઊંધો ઘડો મૂક્યો હોય અને પછી તમે એના ઉપર સીધો ઘડો રાખવા જાવ તો પડી જશે. પછી બધા ઘડા ઊંધા જ ગોઠવવા પડશે જો તમને ઊંધા ઘડા ગોઠવવા હોય તો. એવી જ રીતે અહીં કીધું છે કે જીવની આ એક ઊંધી માન્યતા કારણે કે દેહ એ જ હું છું, જીવનો સંસાર અનંત કાળ સુધી લંબાય છે. એટલે આવી રીતે કર્મકૃત અવસ્થાઓમાં ઉપયોગનું જોડાણ એ કર્મ ભાવ છે, અજ્ઞાન ભાવ છે, અને એનો પ્રતિપક્ષ આત્મામાં ઉપયોગનું જોડાણ તે મોક્ષ ભાવ છે, જ્ઞાન ભાવ છે. ખ્યાલ આવ્યો? શું કર્મકૃત અવસ્થામાં ઉપયોગનું જોડાણ એ શું છે, કર્મ ભાવ છે, અજ્ઞાન ભાવ છે. અને એના અપોઝિટ આપણે પ્રતિપક્ષ આત્મામાં ઉપયોગનું જોડાણ એ શું છે, મોક્ષ ભાવ છે, જ્ઞાન ભાવ છે, નિજવાસ છે. પણ આપણે આ ભેદ જ્ઞાન નથી કરતા. એટલે આ ભેદ જ્ઞાનના અભાવે પરદ્રવ્ય અને પરભાવમાં એકતા થવી એ શું છે, બંધ માર્ગ છે. એનાથી જ કર્મનો બંધ થાય છે. અને એ આપણે જો ભેદ જ્ઞાન કરી શકીએ, વિવેક આપણે વાપરી શકીએ, તો આ ભેદ જ્ઞાનના વડે પરદ્રવ્ય અને પરભાવથી નિવૃત્ત થવું. કે આ બધું જે મારામાં ભાવો આવે છે કે શુદ્ધ હોય કે અશુદ્ધ હોય, બધા પરભાવ છે. બરાબર છે? મિચ્છામિ દુક્કડમ, શુદ્ધ અશુદ્ધ ની શુભ અથવા અશુભ. શુદ્ધ ભાવ તો છે, અશુદ્ધ ભાવ કોઈ છે નહીં. શુભ ભાવ અથવા અશુભ ભાવ બધા પરભાવો છે. અને બધું દેહાદિ બધા જ સંયોગો બધા પરદ્રવ્ય છે. તો એ પરદ્રવ્ય અને પરભાવ ભેદ જ્ઞાન વડે એનાથી નિવૃત્ત થવું એ શું છે, એ જ મોક્ષ માર્ગ છે. શું છે આ દેહાદિ નો કર્મ? દેહ એક તો પેલા 8 કર્મ જેને આપણે દ્રવ્ય કર્મ કહીએ છીએ, અજ્ઞાનાવરણીય આદિ, રાગાદિ, રાગ દ્વેષ આદિ ભાવ કર્મ છે. અને આ દેહ અને એની સાથે સંયોગ બધા સ્વજન જે વસ્તુ જે બધા એ બધા શું છે, નો કર્મ છે. તો આવી રીતે દેહાદિ નો કર્મ, જ્ઞાનાવરણીયાદિ દ્રવ્ય કર્મ અને રાગ દ્વેષાદિ ભાવ કર્મ, એનાથી હું ભિન્ન છું. એવી રીતે જે ભેદ કરાય છે, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ જ કરવાનું છે, એ જ આપણને સમજવાનું છે. તો એવી રીતે જે ભેદ કરાય છે એને ભેદ જ્ઞાન કહેવાય છે. અને જેને પોતાનું આત્મકલ્યાણ કરવું છે, આત્મજ્ઞાન મેળવવું છે, એને આ ભેદ જ્ઞાનનો સતત અભ્યાસ કરવો જરૂરી છે. અહીંયા તો
અહીંયા નથી આપેલું, પણ જે જ્ઞાનીઓ હોય છે એમને આનું એક્ઝામ્પલ દ્રષ્ટાંત પણ આપે છે કે એમને કેવું સતત ભેદ જ્ઞાન વર્તતું હોય છે. અને હમણાં યાદ આવ્યું એટલે કહું કે આનંદગંજી વગેરે જે મહાત્મા થઈ ગયા, આનંદગંજીનું નામ સાંભળ્યું હશે બધાએ, એમના કેટલા બધા પદો છે. તો એ અહીંયા એનો એક દ્રષ્ટાંત આપે છે પનિહારીનું, કે પનિહારી હોય, પનિહારી સમજો છો ને, જે પહેલાના જમાનામાં કુવાથી વગેરે પાણી ભરવા જવું પડતું હતું અને પોતાના માથા ઉપર બે બેડાઓ, પેલા આપણે નાના હતા ત્યારે મને યાદ છે, આપણે કચ્છમાં ગામમાં જઈએ ત્યારે, હજી ત્યારે નળ નહોતા આવ્યા ત્યારે ત્યાં જઈને, નળ આવ્યા હોય તો પણ ગામમાં એક ઠેકાણે હોય, તો ત્યાં જઈ અને પાણી ભરી આવતા અને બેડા એક ઉપર બીજું બેડું, એક અહીંયા કમરમાં બેડું, આવી રીતે પાણી ભરી અને એ લઈ આવતા. તો ત્યાં એને પનિહારી કહેવાય છે, સ્ત્રીઓ એ લઈ આવે. હવે એ જ્યારે માથા ઉપર બેડા હોય, બે બેડા હોય, એક કમર પર અહીંયા બેડું હોય, અને જ્યારે પોતાની, પેલા તો ગામ દૂર જવું પડતું ગામથી, તો 2-4 સખીઓ સાથે મળીને જતી, અને પછી જ્યારે પાણી ભરીને લાવે ત્યારે માથા ઉપર બેડા ભરેલા હોય તો સાથે પોતાના સખીઓ સાથે વાતચીત કરતી હોય, સરસ મજાની તાળી પાડતી હોય, પણ એ છતાં એનું જે માથા ઉપર બેડું છે એમાં એનું ચિત્ત સતત રહેલું, ભલે એ દેખાતી હોય આપણે કે એના ફ્રેન્ડ સાથે વાતો કરે છે, પણ એ આવતા આવતા એના સતત ધ્યાન હોય કે મારા માથા ઉપર આ પાણીના ભરેલા બેડાઓ છે. તો એવી જ રીતે અહીંયા કીધેલું છે કે ભલે આપણે આ વ્યવહારમાં, સંસારમાં આપણે બધી પ્રવૃત્તિ કરતા હોય, જ્ઞાનીઓ, આપણે નહીં, જ્ઞાનીઓ, પણ છતાં એમને સતત આ ભાન વર્તતું હોય કે હું, એટલે આ ભેદ જ્ઞાન એમને સતત વર્તતું હોય કે હું આ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી અલગ એવો શુદ્ધ ચૈતન્યમય એવો હું આત્મા છું. એ સતત એમને એ ભેદ જ્ઞાન વર્તતું હોય, અને એનો અભ્યાસ આપણે કરવાનો છે, જેને પોતાનું આત્મકલ્યાણ કરવું છે. એટલે જ્ઞાનીઓ, આ મને જસ્ટ એક્ઝામ્પલ યાદ આવ્યું એટલે શેર કર્યું. જ્ઞાનીઓ ચૈતન્ય સ્વરૂપ આત્માની આવી રીતે પર દ્રવ્ય અને પર ભાવથી ભિન્નતા સમજાવે છે, અને પ્રજ્ઞાવંત ભેદ જ્ઞાની કીધું એવી રીતે પરથી ભિન્ન પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને સાક્ષાત અનુભવે છે. મેં કીધું ને, એ લોકોને કન્ટિન્યુઅસ અનુભવ હોય જ છે, અને એ તેઓ આત્મજ્ઞાન પામે છે. અને જેઓ આવું આત્મજ્ઞાન પામે છે એવો, એટલે આવા અપૂર્વ એવા આત્મજ્ઞાન પામી તેઓ નવીન આવતા કર્મોને અટકાવે છે, અને સાથે સાથે પૂર્વકૃત કર્મોનો ક્ષય કરે છે, અર્થાત સંવર અને નિર્જરા કરે છે. સંવર એટલે શું? કર્મોને આત્મામાં આવતા અટકાવવું, અને એટલે એ શું કરે છે? નવીન કર્મો અટકાવે છે આત્મજ્ઞાન પામીને, અને પૂર્વ જે કર્મ આત્મામાં સંચિત કરેલા છે એનો શું કરે છે? ક્ષય કરે છે. કારણ અહીંયા ક્વેશ્ચન એ જ પૂછેલો છે કે આટલા બધા કર્મો તમે કેવી રીતે ક્ષય કરો? તો આ ભેદ જ્ઞાન, જેને આ ભેદ જ્ઞાન થયું છે એઓ એવી રીતે આ કર્મો, નવીન આવતા કર્મોને અટકાવે છે અને પૂર્વકૃત કર્મોનો ક્ષય કરે છે, અર્થાત સંવર અને નિર્જરા કરે છે. એટલે અહીંયા બીજું એક મને એક્ઝામ્પલ આપ્યું આવે છે કે જ્ઞાનીઓના આપણે કહીએ ને, બધા જે ભાવો, એટલે જ્ઞાનીઓ જે પણ પ્રવૃત્તિ કરતા હોય એ પ્રવૃત્તિ એમની બધી નિર્જરામાં જ આપણે લાગે કે એ ભોગમાં એક પ્રવૃત્તિ કરતા હોય છે, એટલે આપણે લાગે કે સંસારના ભોગમાં એ હમણાં પ્રવૃત્ત છે, પણ એ ભોગની પ્રવૃત્તિમાં પણ એમની સતત નિર્જરા ચાલુ રહે છે. કારણ મેં તમને કીધું આ પનિહારીના દ્રષ્ટાંત એવી રીતે કે ભલે એમની ચાલુ, ભલે એમનું બધું પ્રવૃત્તિ દેખાતી હોય આપણે બાહ્યથી, પણ અંતરથી એમનું ભાવ હોય છે એ એમના શુદ્ધ સ્વરૂપમાં જ વર્તતા હોય છે, અને એનાથી સતત સંવર અને નિર્જરા એમની ચાલુ જ હોય છે. અને આ સંવર અને નિર્જરાના ફળ રૂપે આત્માનો સર્વ કર્મથી ક્ષય થઈ અને મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલે આવી રીતે ઇમ્પોર્ટન્ટ ઇઝ ભેદ જ્ઞાન. તો આ ભેદ જ્ઞાન
મોક્ષનું અનન્ય કારણ જ્ઞાનીઓએ કહ્યું છે. ભેદ જ્ઞાન વિના આપણે ભલે ગમે એટલા દાન, દયા, ભક્તિ, ગમે એટલા સાધનો કરે તો પણ એનું સંસાર પરિભ્રમણ ટળી શકતું નથી. એનાથી શું થાય છે? પુણ્ય બંધાય છે. ફળ નથી મળતું એવું નથી, મળે છે. તમને વધારેમાં વધારે પુણ્યમાં તમે ક્યાં જશો? તો એટલા ઊંચા દેવગતિમાં જશો. પણ દેવગતિથી પાછું એ પુણ્ય તમારી બેલેન્સ ખલાસ થાય તો પાછું તમે નીચે આવવાનું જ છે. તો આપણે અહીંયા મોક્ષ પ્રાપ્તિ માટે મોક્ષનો ઉપાય શું છે? મેન કે સંવર અને નિર્જરારો. કે એક બાજુ તમે નવીન આવતા કર્મને અટકાવો અને જે પૂર્વ કર્મનો ક્ષય થાય. તો એ શેનાથી થવાનું છે? આ ભેદ જ્ઞાનનું છે. એટલે એ જ આ અવિરોધ ઉપાય અહીંયા બતાવેલું છે. એટલે હજી વધારે સમજાવ્યું છે અહીંયા કે એટલે આપણે અહીંયા અજ્ઞાન શું છે? કર્મ ભાવ અજ્ઞાન છે અને મોક્ષ ભાવ નિસ્વાસ છે. તો જ્ઞાન છે. તો આત્મ સ્વરૂપનું ભાન ન હોવું એ જ આપણું મેન છે. આપણે આત્મ સ્વરૂપનું ભાન નથી અને દેહમાં હું બધી, એ જ આ તત્વથી અજ્ઞાન છે. એ અજ્ઞાન ટાળી આપે તે જ્ઞાન. અને અહીંયા આ સમજાવવા માટે એમને દ્રષ્ટાંત આપ્યું છે અંધકાર અને પ્રકાશનું. કે અજ્ઞાન કેવું છે? અંધકાર સમાન છે અને જ્ઞાન પ્રકાશ સમ છે. અંધકાર દૂર કરવો હોય, આ તમે રાતના હમણાં એકદમ અંધારું છે અને તમે એકદમ એ રૂમમાં આવો અને તમને એ અંધકાર દૂર કરવો છે તો શું કરશો? તમે લાઇટ ઓન કરશો તો ઇમિડિયેટલી એ અંધકાર દૂર થઈ જશે. પ્રકાશથી જ અંધકાર દૂર થાય છે. એવી જ રીતે જ્ઞાન વડે શું થાય છે? અજ્ઞાન દૂર થાય છે. હવે જ્યારે અંધારો ઓરડો હશે તો તમને બધી ચીજો કઈ ખબર નહીં પડે કે ક્યાં શું શું છે. બધી એક સરખી દેખાશે, એમાં કઈ ફરક નહીં દેખાય. પરંતુ જ્યારે તમે લાઇટ ઓન કરશો, પ્રકાશ થશો તો બધી ચીજો તમને અલગ અલગ ક્યાં ક્યાં છે, શું શું છે એ જણાય છે. તો એવી જ રીતે આપણે હમણાં અજ્ઞાન અંધકારમાં છીએ. એટલે આપણે જે જડ અને ચેતનમાં જે ભિન્નતા જણાવી જોઈએ કે આ શરીર એ મારું જડ છે, હું તો ચેતનમય છું, એ જે ભિન્નતા જણાવી જોઈએ એ આ જ્ઞાનના લીધે જણાતી નથી. પરંતુ જો જ્ઞાન પ્રકાશ થાય તો આત્મા સર્વ પર સંયોગોથી અને વિકારોથી અર્થાત પર ભાવોથી ભિન્ન ભાસે છે. ક્યારે? આ જ્ઞાન પ્રકાશ થતા. એટલે આ આત્મજ્ઞાન રૂપી દીપક પ્રગટે આપણને તો આ મહામોહ રૂપ અંધકાર જે અનાદિકાળથી આપણે છે એ દૂર થાય છે. તો અહીંયા જ કહે છે કે ભલે અંધકાર અનાદિકાળનો હોય પણ ત્યાં જો એક પ્રકાશનું કિરણ જાય તો તરત જ એ અંધકારનો નાશ કરી દે છે. કે એક ઓરડામાં હજારો વર્ષ ભલે જૂનું અંધારું હોય પણ જો ત્યાં દીવો પ્રગટાવો, એક નાનકડું કોળિયું પ્રગટાવો તો એ અંધકારનો હજારો વર્ષ અંધકારનો પણ નાશ થઈ જાય છે. એક દિવસનો અંધકાર હોય કે કોટી વર્ષનો અંધકાર હોય પણ પ્રકાશ તેને તત્ક્ષણ ટાળી દે છે. તો અજ્ઞાન પણ અહીંયા અંધકાર જેવું જ છે. એ ગમે એટલું ગાઢ હોય અને ગમે એટલું જૂનું હોય પણ જ્ઞાન પ્રકાશ સામે એક વખત જ્ઞાન પ્રકાશ તમારા આત્મામાં થયો તો એ અજ્ઞાન ટકી શકતું નથી. એટલે આપણે પુરુષાર્થ એક જ કરવાનો છે, એક જ દ્રઢ સંકલ્પ કરવાનો છે કે કેવી રીતે આત્મજ્ઞાન પ્રગટે. આ આત્મજ્ઞાનથી જ આ અજ્ઞાન દૂર ટાળવાનું છે. તો અહીંયા જે આ જ્ઞાન હું ક્યારથી બોલું છું એ જ્ઞાન શબ્દનો અર્થ અહીંયા આપણે કેવો લેવાનો છે કે અનુભવાત્મક બોધ. આત્મ સ્વરૂપનો બોધ થવો. કેવો થવો આત્મ સ્વરૂપનો બોધ? તે અનુભવાત્મક બોધ થવો, એને અહીંયા જ્ઞાન કીધું છે. કેવળ આપણે આપણા આત્મા સંબંધી માહિતી મેળવવી એની ગણના નથી કરી. કારણ શાસ્ત્રથી આપણે જે આ બધું જ્ઞાન મેળવ્યું છે તો પરોક્ષ જ્ઞાન છે. જ્યારે મોક્ષ પ્રાપ્તિ માટે તો અપરોક્ષ જ્ઞાન જરૂરી છે. જો વ્યવહારમાં પણ આપણે જોઈએ તો ડોક્ટર કે વકીલ જે હોય એમણે કેટલા પુસ્તકો વાંચ્યા એ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ રોગનું સાચું નિદાન કરનાર ડોક્ટર અને યોગ્ય દવા વડે
રોગ મટાડી આપનાર ડોક્ટર કે કેસ જીતી આપનાર વકીલ જ માન્ય થાય છે, એમ આત્માનું, એટલે વકીલ પણ ગમે એટલો મોટો એના ડિગ્રી કરી હોય બધી, પણ એકચ્યુઅલી જ્યારે કેસ જીતી આપે તો એ જ વકીલ સફળ ગણાય છે. એવી જ રીતે આત્માનું કેવળ વાંચીને કે સમજીને આપણે જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ જ્ઞાનની વાત નથી, પણ જે એ જ પોતાનું નિર્મળ સ્પષ્ટ જ્ઞાન શું કરે છે, જ્યારે એને એ અનુભવ થાય છે એ આત્મજ્ઞાનનું, તો એ જ્ઞાન જ કર્મ સામે જીત આપે છે. એટલે એના માટે આ અનુભવ, આત્માનુભૂતિ જે આપણે કહીએ એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આત્મતત્વનું આવું અપરોક્ષ જે જ્ઞાન થવું એ જ આધ્યાત્મિક ક્ષેત્રે મહત્વનું છે. એટલે આવી રીતે પરલક્ષી શ્રુતાભ્યાસ આપણે કરીએ, શ્રુતનો અભ્યાસ, તો એ આત્માને ઉપયોગી થઈ શકતો નથી, પરંતુ સ્વલક્ષી સ્વરૂપલક્ષી શ્રુત અભ્યાસ જ સ્વરૂપની પ્રાપ્તિ કરાવી શકે છે. પરલક્ષી શ્રુત અભ્યાસથી શું થાય છે કે આપણી જે વિપરીત માન્યતાઓ છે એ ખાલી પરલક્ષી શ્રુત અભ્યાસથી એ સુલટાવવા માટે સમર્થ નથી. જ્યારે સ્વલક્ષી એટલે પોતાના આત્મ સ્વરૂપનો લક્ષ્ય કરી અને જે અભ્યાસ કરાય છે એનાથી, એ શ્રુત અભ્યાસથી આપણે ભાવના ઊંડાણમાં જવાનું છે કે જેથી એ ભાવના ઊંડાણમાં જઈ અને સ્વભાવ શું છે અને વિભાવ શું છે એનો વિવેક કરી શકાય છે, એનું પરખ કરી શકાય છે, અને એનાથી આત્મ સ્વરૂપનો નિર્ણય થાય છે. અને એ આત્મ સ્વરૂપના નિર્ણય પછી એના પ્રત્યે અનન્ય રુચિ અને સ્વરૂપનો મહિમા એ આવે છે. જ્યારે આપણને આ આત્મ સ્વરૂપનો નિર્ણય થાય છે તો ત્યારે આ સ્વરૂપ પ્રત્યે આપણને અનન્ય રુચિ જન્મે છે, એનો અનન્ય મહિમા આપણને ભાસે છે, અને એનાથી જીવ પોતાના અંતર્મુખ પુરુષાર્થ ઉપાડી શકે છે. તો આવી રીતે અહીંયા પરલક્ષી શ્રુતાભ્યાસ અને સ્વલક્ષી શ્રુતાભ્યાસ કીધેલું છે કે પરલક્ષી શ્રુતાભ્યાસથી શું થાય છે, સ્વરૂપનો મહિમા કે સ્વરૂપની રુચિ આવતી નથી, એનો પુરુષાર્થ પણ થતો નથી. એટલે આવી રીતે કીધું છે કે જે શુદ્ધ આત્મ સ્વરૂપનું જે સ્વલક્ષી છે અભ્યાસ છે, સાધકનું શું હોવું જોઈએ, સ્વરૂપલક્ષી એનો અભ્યાસ હોવો જોઈએ. અને એવો સ્વરૂપલક્ષી જ્ઞાન કેવી રીતે, પેલા શ્રવણ કરો, પછી એનું વાંચન, મનન, નિધિધ્યાસ, અને તેના ઉપર જ ચિંતન, જે આપણે સમજીએ છીએ કે સ્વરૂપ મારું શું સ્વરૂપ છે, કેવો છું, એ સમજી અને એના ઉપર ચિંતન ભાવન, એને સ્વલક્ષી અભ્યાસ કહેવાય. ચિંતન ભાવન કરી અને આગળ વધતા સ્વાનુભૂતિ સુધી પહોંચી શકાય છે. એટલે આ અહીંયા ખાસ ઇમ્પોર્ટન્ટ કીધેલું છે કે કેવી રીતે પોતાના સ્વરૂપલક્ષી અભ્યાસ કરવાનું છે. એટલે પછી અંધકાર ભલે ગમે એટલા વર્ષનો હોય પણ પ્રકાશ આવતા તે તત્ક્ષણ દૂર થાય છે. એમ અજ્ઞાન ભલે અનાદિકાળનું હોય પણ જ્યારે આપણે આ જ્ઞાન પ્રગટે છે, આ આત્માનુભૂતિ થાય છે, તો તત્ક્ષણ એ અજ્ઞાન દૂર થાય છે. એટલે જેટલો કાળ આપણે અજ્ઞાનમાં હતા એટલો કાળ અજ્ઞાન દૂર કરવામાં લાગતો નથી, કારણ આપણે આટલા અનાદિકાળથી આપણે જોઈએ તો જે આપણે આપણો પુરુષાર્થ કરીએ છીએ કે હું જે પણ દયા, દાન, તપ, સંયમ, એનાથી આપણને શું પ્રાપ્ત થાય છે કે ભોગ ભૂમિ કે વિદ્યાધરની ભૂમિ, દેવલોક અથવા તો નાગલોકમાં જે ભવનપતિ દેવ એ આદિ પ્રાપ્ત થાય છે. પણ એના માટે જીવને ઘણો પરિશ્રમ કરવો પડે છે, ઘણા બધા આપણે તપ કરીએ, સંયમ કરીએ, ત્યારે એ બધું પ્રાપ્ત થાય છે. પરંતુ એ પ્રાપ્ત થયા પછી ત્યાં આ બધા ભોગ ભૂમિ, દેવભૂમિ, બધા ત્યાં ભૌતિક સુખો તો છે, પણ એ સુખો કેવા છે, ક્ષણભંગુર છે, એ લાંબા સમય માટે ટકવાના નથી. અને આ લાંબા સમય માટે પણ હશે, પણ ફાઇનલી એ ક્યારેક તો એ શું થશે, એનો પણ ક્ષય થશે, અને એનો પશ્ચાત દુઃખ જ છે. એટલે આ બધી જે છે દેવ, વિદ્યાધર, મનુષ્ય, એ બધી શું છે, નાગકુમાર દેવ,
એ જીવની વિભાવ અવસ્થા છે. તો આવી વિભાવ અવસ્થા માટે એ કે છે કે અહીંયા પ્રયત્ન કરવા પડે છે. જ્યારે સ્વભાવની પ્રાપ્તિ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની પ્રાપ્તિ શું છે? સ્વના આધીન છે. આ બધા માટે તમે શું કરો? પરમાં તમે કરો. જે પણ તમે પ્રયત્ન કરો છો એ તમે પરમાં પ્રયત્ન કરો છો, બરાબર? તપ, સંયમ, ભક્તિ, દાન બધું પરમાં કરો છો. અને અહીંયા શું કીધું છે કે સ્વભાવમાં પોતાના માત્ર શુદ્ધ આત્મ સ્વરૂપનું લક્ષ્ય જ તમને આ કરવાનું છે. તો એ સ્વભાવની પ્રાપ્તિ શું છે? સ્વાધીન છે, એટલે સ્વના આધીન છે, પરના આધીન નથી. એટલે એ સુગમ છે. જે વસ્તુમાં પરનું અવલંબન હોય છે એ ઉલટાનું. પણ તમે આમ પણ તમે વ્યવહારમાં કહો કે પરના આપણે કહીએ ને કે શું કહીએ, આપણે પરના આધીન રહીએ તો આપણને આપણું કામ ન થાય. પણ જો આપણે જ પોતે જે એ જ વસ્તુ આપણે પોતે કરીએ એટલે અહીંયા સ્વાધીન વસ્તુ, જે સ્વરૂપનું જ્ઞાન મેળવવાનું છે એ શું છે? અહીંયા સ્વાધીન છે. એમાં આપણે પરના અવલંબનની જરૂર લાગવાની નથી. એટલા માટે અહીંયા આપણા વૃત્તિઓને સર્વ પર આલંબનાઓથી શું કહેવા કહે છે? પાછી વાળી શુદ્ધ આત્મ સ્વરૂપમાં જોડવાથી સ્વભાવમાં શુદ્ધ આત્મ સ્વરૂપ અર્થાત મોક્ષ દશા પ્રાપ્ત થાય છે. તો અહીંયા જે મોક્ષનો ઉપાય જે બતાવ્યો છે કે જે અવિરોધ ઉપાય છે એ અહીંયા મોક્ષનો ઉપાય આવી રીતે આ ગાથામાં બતાવ્યો છે. અને હવે આનો વિસ્તાર હજી 3 ગાથામાં, આગળના 3 ગાથામાં થશે. તો મેન અહીંયા 98 ગાથામાં શું કીધું શ્રી ગુરુએ? કે 2 જ વસ્તુ બતાવી છે. કર્મ ભાવ અજ્ઞાન છે, અને પોતાના સ્વરૂપમાં રહેવું એ શું છે? મોક્ષ ભાવ છે. અને અજ્ઞાન અંધકાર જેવું છે, અને જે સાચા જ્ઞાન પ્રકાશથી ટળી જાય છે. એટલે આવી રીતે 2 અલગ અલગ ભાનોની ભિન્નતા બતાવી અને શ્રી ગુરુએ સંક્ષેપમાં અહીંયા મોક્ષનો ઉપાય બતાવ્યો છે. પણ હજી આપણને આનો તો ઘણો વિસ્તાર કરશે શ્રી ગુરુ. એટલે એ જો હવે એક પછી એક ગાથામાં વિસ્તાર કરશે. 3:15 થયા છે. આપણે એક ગાથા પણ જો કે મોટી છે પણ આપણે લઈએ, અને નેક્સ્ટ ટાઈમ આપણે બીજી 2 ગાથાઓ લઈશું. તો હવે આ ગાથામાં બંધ માર્ગ અને મોક્ષ માર્ગ એ કેવી રીતે ભિન્ન થાય છે એનું અહીંયા સૂચન બતાવ્યું છે. તો ગાથા નંબર 99. જે કારણ બંધના તેહ બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત. અર્થ: જે કારણો કર્મબંધના છે તે કર્મબંધનો માર્ગ છે, અને તે કારણોને છેદે એવી જે દશા છે તે મોક્ષનો માર્ગ છે, ભવનો અંત છે. એટલે હવે અહીંયા કર્મબંધનના કારણ અને એ કેવી રીતે કર્મબંધ થાય છે, અને એ કર્મબંધનના વિપરીત કારણથી એ કર્મબંધનનું છેદન કરવાથી એ જ મોક્ષ માર્ગ થાય છે એ બતાવેલું છે. તો કર્મબંધનના જે કારણો છે એ કારણોના સેવનથી જીવને કર્મનો બંધ થાય છે, અને એ સંસારના પરિભ્રમણનું કારણ છે. અર્થાત સિમ્પલ કહીએ તો કર્મબંધનના કારણો તે બંધ માર્ગ છે, જેના કારણે સંસાર પરિભ્રમણ થાય છે, અને એ કારણોને છેદે એવી જે આત્માની દશા છે એ શું છે? મોક્ષ માર્ગ છે. એટલે કે સંસાર નિવૃત્તિનો માર્ગ છે, ભવનો અંત કરવાનો માર્ગ છે. હવે ન્યાયનો એક સામાન્ય નિયમ છે કે જે કાર્યનું જે કારણ હોય એ કારણના સેવનથી તે કાર્ય થાય, અને એનાથી વિપરીત કારણના સેવનથી વિપરીત કાર્ય છે. શું કહું તમે? જે કાર્યનું કોઈ પણ આપણને કાર્ય કરવું હોય તો એના માટે જે એ કાર્ય સંપૂર્ણ થવા માટે એના જે કારણ હોય, એના જે ફોર એક્ઝામ્પલ આપણે રસોઈ કરવી છે, એ કાર્ય આપણે સંપૂર્ણ કરવું હોય તો એના રસોઈ કરવા માટે
રોટલી બનાવવી, શાક કરવું, એના માટે લોટ બાંધવું, શાક સમારવું વગેરે જે કારણ છે, એ કારણના સેવનથી આપણે ફાઇનલી આપણે આપણા કાર્ય સુધી પહોંચી શકીએ છીએ. અને એનાથી વિપરીત કારણોના સેવનથી વિપરીત કાર્ય થાય છે. એટલે આ નિયમ જનરલી વ્યવહારમાં વર્તે છે કે કોઈ પણ તમને કાર્ય નિપજાવવું હોય તો એના કારણનું સેવન કરવું પડે. અને એક એટલે કીધું છે કે આ બંધરૂપ, એટલે આમાં કીધું છે કે બંધરૂપ એટલે અહીંયા શું કાર્ય છે? કર્મનો બંધ થવું. તો એ કાર્યના જે કારણ હોય એ કારણથી બંધ થાય છે, અને એ કારણના વિપરીત કારણ સેવાથી શું થાય છે? એ બંધનો છેદ થાય છે અને મોક્ષરૂપ કાર્ય થાય છે. ખ્યાલ આવે છે? એટલે અહીંયા આત્માના કર્મના બંધ થાય. ક્યારે કર્મનો બંધ થાય? કે કર્મ આત્મામાં પ્રવેશે, જેને આપણે આશ્રવ કહીએ. એટલે તો શું થાય? કર્મનું આત્મામાં આવવું. જે આશ્રવ છે એ આશ્રવના 57 દ્વારો છે, જે કર્મ બંધનના કારણો છે. અને એમાં કયા છે? 5 પ્રકારના મિથ્યાત્વ, 12 પ્રકારની અવિરતિ, 25 પ્રકારના કષાય, 15 યોગ આવે છે. ટોટલ થાય છે 57 કારણ. અને આ 57 કારણનું જીવ જેટલું વધારે સેવન કરે એટલા વધારે કર્મો બાંધે છે. તો આ છે કર્મ બંધનો માર્ગ. આપણે જોઈએ છે મોક્ષ માર્ગ. તો શું કરવાનું છે? હવે આ કારણોને છેદવાનું છે. છેદતો જાય એક એક કારણોને, એ સેવવાનો બંધ કરી દે. તો શું થાય? તે જેમ જેમ આ કારણોને છેદતો જશે એમ એમ સંસારનો અંત નિકટ આવતો જાય છે. તો કર્મ બંધનના આ કારણોને રોકી આત્મ સ્વરૂપમાં વર્તે એવી જે દશા, એ છે સંવર અથવા તો મોક્ષનો માર્ગ છે. અને આ મોક્ષ માર્ગમાં વર્તતા સંસારનો ક્ષય થાય છે. તો હવે આપણે આ ભાવાર્થ જોયું. હવે આપણે જરા વધારે જોઈએ આ ડિટેલમાં. તો અહીંયા શ્રી ગુરુ મોક્ષ માર્ગની વિધિ બતાવેલી છે. એટલે મોક્ષ માર્ગનો ઉપાયનું અહીંયા નિરૂપણ કરેલું છે. તો સૌથી પ્રથમ તો આપણે જ્યારે 92 ગાથા યાદ છે? કર્મ ભાવ અજ્ઞાન છે નહીં, 92 ગાથા સુધી ગાથા શું હતી? હોય કદાપી મોક્ષ પદ નહીં અવિરોધ ઉપાય. આજે આપણે એટલે એને દલીલ કરી હતી કે અવિરોધ એટલે સર્વને માન્ય એવા મોક્ષના ઉપાય નથી. અને શું કામ નથી એના માટે 1, 2, 3 દલીલો આપણે જોઈ હતી. તો પ્રથમ તો આપણે જે દલીલો કરી હતી એનું સમાધાન આ શ્રી ગુરુ અહીંયા જે કરેલી છે. તો આપણે તો પહેલા જે એને મોક્ષના ઉપાય માટે ઉપાયનો નિષેધ કરવા માટે કે આવી રીતે કારણ છે એટલે મોક્ષનો ઉપાય ન હોઈ શકે, એમ એની દલીલો હતી. તમને યાદ હોય તો હું દલીલો પાછી રિપીટ કરું છું. તો એનું એ જે સમાધાન શ્રી ગુરુ આપે છે એ જોઈ પહેલા આપણે, અને પછી આ ગાથા ઉપર જે કારણ બંધના, તે બંધનો પંથ અને એના છેદક દશા મોક્ષ પંથ ભવંત એ આપણે પછી આવીએ. તો પ્રથમ તો આ 92 ગાથામાં જે શિષ્ય મોક્ષ માર્ગના ઉપાયનો નિષેધ કરવાની જે દલીલ કરી હતી, એમાં પ્રથમ દલીલ હતી કે મોક્ષ માત્ર નિયતિથી જ સાધ્ય છે. એટલે કે જ્યારે મોક્ષ થવાનો હશે ત્યારે જ એ થશે. નિયતિ એટલે આપણે કહીએ ને આપણા ભાગ્યમાં જ્યારે લખ્યો હશે. આપણે કોઈ પણ ચીજ ઘણી વખત આપણે ઘણું બધું પ્રયત્ન કરતા હોઈએ, ન થાય તો છેલ્લે આપણે શું કહીએ? મારા ભાગ્યમાં હશે ત્યારે થશે. તો એ દલીલે અહીંયા પણ વાપરે છે કે મોક્ષ પણ જ્યારે નિયતિમાં હશે ત્યારે જ થવાનો થશે. એટલે નિયતિવાદ એ મોક્ષનો સ્વીકાર કરે છે કે હા મોક્ષ છે, પણ એ જ્યારે થવાનો હશે ત્યારે થશે. એના માટે સ્પેશિયલી મોક્ષનો ઉપાય કે પુરુષાર્થ કરવાની જરૂર નથી. આ જે મોક્ષના ઉપાયનો જે નિષેધ કરે છે એમની આ દલીલ છે. તો હવે એનું શ્રી ગુરુ સમાધાન કહે છે.
તો એ કહે છે કે અહીંયા કાર્ય શું છે કે મોક્ષનો સ્વીકાર, એટલે મોક્ષ પ્રાપ્ત કરવું એ કાર્ય છે. પરંતુ હવે કાર્ય માટે આપણે ઉપર કીધું કોઈ પણ કાર્ય કરવું હોય તો એનું કારણ હોવું જોઈએ. તમે કારણને સેવો તો એ કાર્ય થાય. તો અહીંયા મોક્ષરૂપ કાર્ય પર તમને જો કરવું હોય તો અહીંયા તમને એનું કારણ એટલે મોક્ષના ઉપાય, એ ઉપાયો અહીંયા સ્વીકારતા નથી આ લોકો, એટલે કારણને સ્વીકારતા નથી. તો અહીંયા કાર્યને સ્વીકારવું અને કારણને ન સ્વીકારવું એટલે કીધું કે હા મોક્ષરૂપ કાર્ય થાય છે તો એના ઉપાય નથી કરવા, એટલે ઉપાય નથી, અવિરોધ ઉપાય. તો એ અહીંયા શ્રી ગુરુ કહે છે એ ન્યાયયુક્ત નથી, કારણ કે દરેક કાર્ય માટે કારણ હોય જ છે. અને જીવ શું કરે છે? કારણમાં પ્રવૃત્તિ કરે, એટલે જે એનું કારણ હોય એમાં પ્રવૃત્તિ કરી અને એ કાર્ય સિદ્ધ કરે છે. જો એવી જ રીતે વિચાર કરે કે જ્યારે જે થવાનું હોય ત્યારે થશે, જે સર્જ્યું હશે એવું થશે, તો પછી અહીંયા સમજાવવા માટે શ્રી ગુરુ એક વ્યવહારિક દાખલો આપે છે કે આપણને ભૂખ લાગી છે, તો ભૂખ લાગી છે તો શું થાય? ભોજન બનાવવું પડશે. તો જ્યારે ભોજન સર્જ્યું હશે ત્યારે થશે એમ કરીને તું બેઠો રહેશે તો તારી ભૂખ ભાંગવાની છે? નહીં. એના માટે તને ભોજન ભૂખ ભાંગવી હોય તો તને ભોજન બનાવવા રૂપી કારણ તો કરવું જ પડશે, તો તારી ભૂખ ભાંગશે. એટલે કોઈ પણ આપણે તો એક એક્ઝામ્પલ આપ્યું છે, સંસારના દરેક આપણે કાર્યો આપણે માનીએ, સપોઝ પૈસા પણ કમાવા છે, તમને બધું આ લક્ઝરીઝ ને બધી જોઈતી હોય તો પૈસા કમાવા છે, તો એના માટે તમે આ બધું આપણે કહીએ કે આરંભ સમારંભ કરવાની શું જરૂર છે? જ્યારે મળવાના હશે, જરસ્યું હશે એવા થશે, પણ ત્યારે આપણે એ વ્યવહાર માર્ગમાં જીવ એવા કુતર્ક કરતો નથી. ભોગ કાર્યમાં તો એ કહે છે કે પુરુષાર્થ કર્યા વગર કેવી રીતે મળે? મહેનત તો કરવી પડે. પૈસા કમાવા હોય તો મહેનત તો કરવી પડે. પરીક્ષામાં પાસ થવું હોય સારા માર્કે તો ભણવું તો પડે. ભૂખ ભંગાવી તો ભોજન બનાવવું પડે, રસોઈમાં જવું પડે, રસોઈ બનાવવી પડે. તો ભૌતિક કારણમાં ત્યારે જીવ ત્યાં અહીંયા પુરુષાર્થની લૌકિક કાર્યોમાં મનાઈ કરતો નથી. ત્યાં કહે છે કે પુરુષાર્થ કર્યા વગર કેવી રીતે મળે? તો અહીંયા કહે છે ગુરુ કે લૌકિક કાર્યોમાં પુરુષાર્થ જો તું કરતો હોય ત્યાં તું નિયતિ પર શ્રદ્ધા કરીને બેસતો નથી, ભાગ્ય પર શ્રદ્ધા કરીને નથી બેસતો. તમને જેટલા માર્ક્સ મળવાના હશે એટલા મળશે, અને ભણવાની શું જરૂર છે? એવી રીતે બેસે છે તો નથી બેસતો. તો જો ખરેખર તને ભાગ્ય ઉપર શ્રદ્ધા હોય તો લૌકિક કે અલૌકિક બંને દિશામાં તો કોઈ પુરુષાર્થ ન કરે, પણ લૌકિક કાર્યમાં પોતાની જે ઈચ્છા અનુસાર પ્રાપ્તિ કરવી હોય તો એમાં પૂરો પુરુષાર્થ કરતો હોય અને મોક્ષ માર્ગને નિયતિ પર છોડી દે કે જ્યારે મને ભાગ્યમાં મળશે ત્યારે થશે, એના માટે મોક્ષના ઉપાય કરવાનું જરૂર નથી. તો એ જે બોલે તો એ શું છે? એ રાઈટ નથી. કે સંસાર માર્ગે પુરુષાર્થ કરવો અને મોક્ષ માર્ગને નિયતિ ઉપર છોડી દેવો એ તો સ્પષ્ટપણે અહીંયા શ્રી ગુરુ કહે છે કે સંસારનો પક્ષપાત અને ધર્મનો દ્વેષ સૂચવે છે. કારણ મિથ્યાત્વ, ક્રોધાદિ, કષાયો આદિ આપણે જો મોક્ષ માર્ગ પણ આગળ જોવું હશે તો શું કરવું પડશે? સૌથી પ્રથમ મિથ્યાત્વને હટાવવું પડશે. આ મિથ્યાત્વ, અવિરતિ, બધા જે કષાય વગેરે છે એને આ અંતઃશત્રુઓને હટાવવાના બદલે આપણે ખાલી જ્યારે મોક્ષ માર્ગ થવાનો હશે ત્યારે થશે એમ આપણે જો બેસી રહીએ, માન્યતા કરે છે, તો આ માન્યતા અહીંયા શ્રી ગુરુ કહે છે યોગ્ય નથી. આ માન્યતાના બદલે એને છોડી જે આપણા અંતરશત્રુઓ છે એનો પ્રતિકાર કરવાનો પુરુષાર્થ અહીંયા કરવો જોઈએ. તો એટલે પ્રથમ તો આ દલીલનો જવાબ આપે છે કે કેવી રીતે આ દલીલ યોગ્ય નથી કે જ્યારે મોક્ષ થવાનો હશે ત્યારે થશે. પછી બીજે જે મોક્ષના ઉપાય નિષેધ કરે છે એની બીજી દલીલ છે કે ક્રિયા કષ્ટને મોક્ષ માર્ગનો ઉપાય માનવો યોગ્ય નથી. ક્રિયા કષ્ટ એટલે આપણે જે વ્રત ગ્રહણ કરીએ છીએ, સંયમ, તપ આદિ જે કરીએ છીએ એ, તો એને મોક્ષ માર્ગનો ઉપાય એને ઉપાય માનવો યોગ્ય નથી. અને અહીંયા એ દલીલ કરનારાઓ એનો એક દ્રષ્ટાંત પણ આપે છે. એમની પાસે પણ થોડું કંઈક હોવું જોઈએ ને,
એના વગર એમ જ તો એ પણ હવામાં ના બોલે. તો એ શું કહે છે, ભરત ચક્રવર્તી અને મરુદેવી માતાનું એક્ઝામ્પલ આપે છે, જે આપણે લાસ્ટ ટાઈમ જોયું, રિપીટ નથી કરતી. તો એ કહે છે કે જે એ કોઈ પણ ક્રિયાવશ વગર મોક્ષે ગયા, જ્યારે ગજસ કુમાર અને મેતારજ મુનિ વગેરે મરણાંત કષ્ટ દ્વારા મોક્ષે ગયા, બરાબર, કેટલું એમને કષ્ટ થયું. અને જ્યારે પાછી એટલું જ નહીં, ઘણા જીવો માટે મોક્ષ જવા માટે ઘણું ક્રિયા કષ્ટ એટલે ઘણું તપ સંયમ સાધના કરવી પડે છે, ત્યારે એ મોક્ષે જાય છે. તો જ્યારે બીજા કેટલાક જીવો અલ્પકાળમાં મોક્ષ જાય છે, જેમ કે મહાવીર સ્વામીને આપણને ખબર છે 12.5 વર્ષ સુધી દીક્ષા લીધા પછી એમણે ઘોર તપ સાધના કરી છે, એમાં એને ઘણા ઉપસર્ગો સહન કરવા પડ્યા પછી. તો એમને 12.5 વર્ષ લાગ્યા, જ્યારે શ્રી મલ્લીનાથ ભગવાન આપણે જોયેલું માત્ર 1 અહોરાત્રમાં જ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે. તો આવી રીતે એ કહે છે, તો પછી શું જરૂર છે, કઈ નક્કી તો છે નહીં મોક્ષ માર્ગ કે તમે મરણાંત કષ્ટ સહન કરશો તો જ મોક્ષ થાય, એવું પણ નથી. કારણ તમે ભરત ચક્રવર્તી અને મરુદેવી માતાનું એક્ઝામ્પલ જુઓ છો. એવી જ રીતે કે લાંબા સમય સુધી કરવાની પણ જરૂર નથી. મલ્લીનાથ ભગવાનને તો તરત થઈ ગયું હતું 1 અહોરાત્રમાં. તો હવે એનું સમાધાન આપતા શ્રી ગુરુ કહે છે કે બરાબર છે, ભરત ચક્રવર્તી અને મરુદેવી માતા એ કોઈ ક્રિયા કષ્ટ વિના એમને કેવળ જ્ઞાન થયું અને મોક્ષે ગયા. પણ એ દ્રષ્ટાંત મોક્ષનો ઉપાયનો નિષોધ સૂચવતો નથી, પણ એટલું જ સૂચવે છે કે એ લોકો અપવાદ થયા, એ જે થયા આટલા બધા મોક્ષ, અનંત જીવો મોક્ષ ગયા છે, પણ આવી રીતે જે બધા ગયા છે બધા સાધના માર્ગથી જ ગયા છે. આ તો 2 અપવાદ છે. અને રાજમાર્ગ તો કેવો છે કે નિર્ગંધ ક્રિયાનો જ છે, જે નિર્ગંધ પરમાત્માએ ક્રિયા વચ્ચે સંયમ તપ વગેરે જે બતાવેલું છે એ જ રાજમાર્ગ છે. એટલે ભરત ચક્રવર્તીનું તમે દ્રષ્ટાંત લઈ એનું આલંબન લઈ રાજમાર્ગનો ઉચ્છેદ કરો તો એ યોગ્ય નથી. કારણ કે ગુણોની વૃદ્ધિ કરવા માટે અને જે ગુણો પ્રાપ્ત થયા છે એની સ્ખલના ન થઈ જાય એના માટે આપણે સતત તપ સંયમ વગેરે સાધના કરવાની જરૂર છે. અને એની તપ સંયમની જરૂર જે વિતરાગ પરમાત્મા હવે જે અર્યન પદ પામી ચૂક્યા છે તો એમને એની જરૂર નથી, પણ અન્ય જીવોને તો આ તપ અને ક્રિયાની જરૂર બંનેની આવશ્યકતા છે. અને એવી જ રીતે બીજું કીધું કે ઘણા જીવો ઘણા ક્રિયા કષ્ટથી મોક્ષ, જેમ કે મહાવીર ભગવાનનું એક્ઝામ્પલ આપ્યું કે એમને આટલો બધો ટાઈમ લાગ્યો 12.5 વર્ષ, ને મલ્લીનાથ ભગવાને 1 અહોરાત્રી લાગ્યું. તો અહીંયા કહે છે કે એ તો ડિપેન્ડ અપોન તમારા અક્યુમ્યુલેટેડ કર્માસ. જેમ કે એ તો બધા કહે છે કે એક બાજુ 23 તીર્થંકર ભગવાનના કર્મનો આપણે સંચય જોઈએ, અને મહાવીર ભગવાનના કર્મનો સંચય જ એટલો બધો હતો, અને એમની પાસે કાળ તો થોડો હતો મનુષ્ય ભાવમાં, તો એ પણ એટલા કાળમાં પણ એમણે એ કર્મનો ક્ષય કર્યો. એટલે એ મલ્લીનાથ ભગવાનના કમ્પેરેટિવમાં એ બહુ મોટો કાળ છે, પણ એમના કાળ એટલા કર્મ એમના ઓછા હશે એટલે જલ્દી ખપી ગયા. જ્યારે મહાવીર સ્વામીના કર્મો એટલા વધારે હતા એટલે એમને 12.5 વર્ષની સાધના કરવી પડી. તો હજી કોઈને એવો થાય, હજી એને કોઈને એવો શંકા થાય કે કર્મોને ભોગવ્યા વિના તો છુટકારો થતો જ નથી, તો પછી અહીંયા આપણે કહીએ કર્મ આટલા બધા તો તેને ભોગવવું તો પડે જ, તો શેના માટે આ તપ ધ્યાન સંયમ આદિ પુરુષાર્થ કરવાનું? તો એનું સમાધાન પણ કે છે કે જો બધા કર્મોને જો ભોગવીને જ ખપાવવાના હોય તો પછી કોઈ કાળે તમે બધા કર્મ ખપાવી શકો જ નહીં. એનું કારણ એ છે કે તમે દરેક સમયે જીવ 8માંથી 7 કર્મ બાંધતો હોય છે. 8મું કર્મ આયુષ્ય કર્મ એ ગતિમાં એ ભાવમાં એક જ વખત બંધાય છે, પણ બાકીના 7 કર્મ તો દરેક ક્ષણે બંધાતા જ હોય છે. તો આવી રીતે તમે કહો કે જેટલા અક્યુમ્યુલેટેડ કર્મ છે એ કર્મ ભોગવ્યું તો સાથે સામે બીજા કર્મ તારે બંધાતા જ જાય છે. સો એવી રીતે તો જીવનો કોઈ દિવસ મોક્ષ થશે જ નહીં. પરંતુ અહીંયા શું કહે છે, આ બધાને જો આપણે નિરંતર
ભોગવીને જ ખપાવાના હોય તો આ ભાવમાં બધા કર્મ ખપે જ નહીં, ભાવ પરંપરા ચાલુ જ રહે. એટલે આ સિદ્ધ થાય છે કે અહીંયા પણ કર્મો અત્યંત કેવડી કર્મો ખપાવે છે, ચારે ઘાતી કર્મો. તો કેવી રીતે કે જે આ જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય રૂપી જે રત્નત્રય છે એ રત્નત્રયની સાધના કરવાથી, એ રત્નત્રયની આરાધના કરવાથી અલ્પ, મધ્યમ કે અધિક કાળમાં જીવ કર્મો ખપાવી અને કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રાપ્ત કરે છે અને પછી મોક્ષ પ્રાપ્તિ પણ કરી શકે છે. એટલે આ જે રત્નત્રય છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, એની સાધના એ જ મોક્ષનો મેળ ઉપાય છે. એનાથી જીવ ભલે અનંત કાળના કર્મો હોય પણ એ કર્મો પણ એ ખપાવી અને મોક્ષે જાય છે. ઓકે, હજી એક દલીલ, ત્રીજી દલીલ એવી છે મોક્ષના ઉપાયના નિષેધ કરનારાની કે આપણે કહીએ ને કઈ ન થતું હોય કે જ્ઞાનીએ જેવું દીઠું એવું થાય છે. એટલે જ્ઞાનીએ એ કે છે તમે મોક્ષનો ઉપાય કરો છો આટલો પુરુષાર્થ, પણ તારો જેટલો સંસાર કાળ કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં હશે એટલો જ થવાનો છે. એમાંથી હાનિ, એમાંથી ઓછું નથી થવાનું અને એનાથી વધવાનું નથી. જો તપ આદિ સંસાર તપ આદિ તું જે સાધના કરે એનાથી જો તારો એ સંસાર કાળ જો ઘટી જતો હોય તો કેવળ જ્ઞાનીના જ્ઞાન ઉપર ક્વેશ્ચન માર્ક આવે. કેવળ જ્ઞાની તો તારું ભવિષ્યકાળ, અનંત ભવિષ્યકાળ પણ જાણે છે. કેવળ જ્ઞાની દરેક દ્રવ્યનું, ત્રણેય કાળનું જ્ઞાન એને હોય છે, ભૂત, વર્તમાન અને ભવિષ્ય. તો જો તું આ તપ વગેરે કે છે અને એનાથી જો તારું વહેલું કેવળ જ્ઞાન થાય, ધેટ મીન્સ કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં પ્રમાણે શંકા થઈ. એટલે આ કેવળીનું જ્ઞાન અયથાર્થ થડે અને એ ક્રિયા કષ્ટ કરવાથી જો સંસાર કાળમાં ફેરફાર ન થતો હોય તો પછી આ ક્રિયા કષ્ટ શેના માટે કરવાનું, વ્યર્થ છે. એવી રીતે આની દલીલ છે બેઝિકલી કે મોક્ષનો ઉપાય નથી. તો હવે એનું સમાધાન આપે છે શ્રી ગુરુ કે આ જે શાસ્ત્ર વચન છે કે કેવળ જ્ઞાની વડે જે જેવાયું હોય તે પ્રમાણે કાર્ય થાય છે. આ શાસ્ત્ર વચન કઈ મોક્ષના ઉપાયનો નિષેધ કરતું નથી. કારણ અહીંયા કેવળીના જે કેવળ જ્ઞાનમાં બરાબર છે, એ દીઠું કેવળ જ્ઞાનમાં દેખાય છે, બરાબર છે, પણ એ જ્ઞાન એ કાર્યનું કારણ નથી હોતું. સમજો, કેવળ જ્ઞાનના જ્ઞાનમાં બધું ઝળકે છે. એના ત્રણેય કાળનું દરેક દ્રવ્યનું ઝળકે છે. એનું ભવિષ્યકાળ થશે ઝળકે છે, પણ એ જ્ઞાન થવાનું એ કેવળ જ્ઞાન કારણ નથી થતું. એમાં તો જેમ વસ્તુનું જે થવાનું હોય એ ખાલી દેખાય છે. હવે અહીંયા ઘટનું એક્ઝામ્પલ આપ્યું છે કે ઘટ એટલે ઘડો બનાવવાનું હોય, એનું જે કાર્ય છે તો એ કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં આવી ગયું છે. પણ એ એકચ્યુઅલી એ જે કાર્ય થાય છે ઘડો બનાવવાનું, તો એ ચાક, દંડ, કુમાર, માટી એ કારણોથી થાય છે. અને કેવળી પોતાના જ્ઞાનમાં એ બધું જુએ છે કે આ બધું દંડ, ચક્ર, કુંભાર આદિ કારણોથી ઘટ બનતો કેવળ જ્ઞાની જુએ છે. એટલે એવી જ રીતે મોક્ષ પણ શું થાય છે, એકચ્યુઅલી મોક્ષ થાય છે આ જ્ઞાન, દર્શન, ચારિત્ર, આ ત્રણ કારણોથી મોક્ષ થાય છે. અને કેવળી પોતાના જ્ઞાનમાં એ દેખે છે કે આ રત્નત્રય રૂપી જ્ઞાનથી આને કેવળ જ્ઞાન થયું છે. કારણ વસ્તુનું જે પરિણમન થાય છે એ ભગવાનના જ્ઞાનના આધીન નથી. ભગવાન તો વસ્તુનું જે પરિણમન થાય છે એ માત્ર જાણી છે. પરિણમન વસ્તુનું તો સ્વતંત્રપણે જ થાય છે, પોતાની રીતે થાય છે. એમાં કેવળ જ્ઞાનીનો કેવળ જ્ઞાન હસ્તક્ષેપ કરી શકતું નથી. એ તો માત્ર જાણી શકે છે કે આ પર્સનનું, આ વ્યક્તિનું હમણાં આ પ્રમાણે એનું થવાનું છે. ભલે એનું શુભ ઉદય હોય, અશુભ ઉદય હોય કે જે પણ હોય, એ માત્ર જાણી શકે છે. એટલે અહીંયા કીધું છે કે તમે આમ કહો કે જેમ કેવળ જ્ઞાનીમાં દૂઠું ત્યારે થશે એટલે પુરુષાર્થ કરવો યોગ્ય નથી, તો એવી રીતે તમે એ વાત કરો છો એ યોગ્ય નથી.
કારણ કેવળ ધરીએ જેટલો જીવનો સંસારકાળ જોયો છે કે આટલો એનો સંસારકાળ થશે, એમાં ફેરફાર થતો નથી, એટલે પુરુષાર્થ કરવો વ્યર્થ છે. આ વાત યોગ્ય નથી. કારણ જે નિયત સમય હોય, જ્યારે થવાનું હોય ત્યારે એ કાર્યનું પૂરું થવું, એમાં જ પુરુષાર્થની સાર્થકતા છે. જે નિયત સમય છે એ સમયમાં તમારા કાર્યનું પૂરું થવું, એમાં જ નિયતિની, એમાં જ શું છે, પુરુષાર્થની સાર્થકતા છે. કેવી રીતે એક્ઝામ્પલ આપો? એક ખેડૂત છે અને ખેડૂત યોગ્ય સમયે ઘઉં વાવે છે, એને જે પણ પાણી આપવાનું બધું જે એની પ્રોસિજર છે કરે છે, આખા ઘઉં ઉગે છે અને એની શ્રમપૂર્વક એ ખેતી કરે છે, એટલે નિયત સમયે એ ઘઉં તૈયાર થાય છે. નિયત સમય. તો અહીંયા ખેડૂતનો પુરુષાર્થ તમે વ્યર્થ કહેશો કે જ્યારે ઘઉં ઉગવાના હશે ત્યારે ઉગશે? નહીં. એને જ્ઞાનમાં તો ખાલી જણાય છે કે આ એને પુરુષાર્થ કર્યો છે, પણ એના પુરુષાર્થ કરવાથી જ એ ઘઉં ઉગે છે. એટલે ભવિષ્યમાં જીવનું જે થવાનું હશે તે થશે, અર્થાત જીવ એ જ પ્રમાણે, એટલે અહીંયા કે છે કે જીવનું કેવીના જ્ઞાનમાં એનું બરાબર છે કે દેખાય છે, પણ એ જ પ્રમાણે જીવનો પુરુષાર્થ ઉપડશે, એ જ પ્રમાણે જીવનો પુરુષાર્થ થશે. એટલે એમાં પુરુષાર્થની ઉપેક્ષા નથી કરેલી, કારણ પુરુષાર્થ વિના કોઈ પણ કાર્ય સંપન્ન થતું નથી. એટલે મોક્ષના ઉપાયની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને પૂર્ણતામાં પુરુષાર્થનું મહત્વનું સ્થાન રહેલું છે. એટલે આવી રીતે મોક્ષનો ઉપાય નથી. એ જે દલીલો, આ 3-4 દલીલો આપણે જોઈ, એનું અહીંયા નિરાકરણ પહેલા તો થયું કે યસ, મોક્ષનો ઉપાય છે. તમે નથી કરીને આવી રીતે ન કહી શકો. મોક્ષ છે અને એનો ઉપાય પણ છે. અને એ ઉપાય શું છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ રત્નત્રય. આ ઉપાય વડે સંસારનો નાશ થાય છે અને જીવ આ રત્નત્રયમાં પ્રવૃત્ત થઈ અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. એટલે કે અહીંયા કીધું છે કે જેઓ આજ સુધી મોક્ષે ગયા છે, વર્તમાનમાં જાય છે અને ભવિષ્યમાં જશે, એ બધા જ શું કીધું છે અહીંયા કે આ રત્નત્રય રૂપ મોક્ષ માર્ગની આરાધનાથી મોક્ષે ગયા છે, જાય છે અને જશે. તો હવે આપણે અહીંયા જે ગાથામાં છે, જે કારણ બંધના તેહ બંધનો પંથ, અને તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવંત, એ જોઈએ આપણે. તો જીવ અનાદિકાળથી અજ્ઞાન અને અસંયમના લીધે કર્મબંધન ના કારણો સેવે છે. તેથી એ નવો કર્મબંધ એને થયા જ કરે છે. તો જીવને હવે જે કર્મબંધ થાય છે તે જો થયા જ કરે તો જીવ નિર્બંધ થઈ ન શકે, એટલે બંધ વિનાનો ન થઈ શકે. અને જ્યાં સુધી કર્મબંધ હોય ત્યાં સુધી મોક્ષ પ્રાપ્ત ન થાય. મોક્ષ ક્યારે પ્રાપ્તિ થાય? કે સંપૂર્ણ કર્મબંધન નો ક્ષય થાય ત્યારે. પણ જો અહીંયા કે છે કે જો જીવને કર્મબંધન જો કન્ટિન્યુઅસ થયા જ કરે તો એ નિર્બંધ ન થઈ શકે, અર્થાત મોક્ષ દશાને પ્રાપ્ત ન કરી શકે. પણ અહીંયા શ્રી ગુરુ કહે છે કે એ કર્મબંધનના જે કારણો છે એ કારણોના અપોઝિટ, એટલે કે વિરુદ્ધ પ્રકારના ભાવો સેવવાથી એ કર્મબંધનો નિરોધ થઈ શકે છે. એટલે કે જે ભાવો સેવવાથી કર્મબંધ મંદ પડે, ક્ષીણ થાય, ક્ષય થાય, એ સર્વ કારણો મોક્ષના સાધન તરીકે લઈ શકાય છે. એટલે આ મોક્ષના ઉપાયરૂપ મુખ્ય અહીંયા 5 ભાવો બતાવ્યા છે કે એ ભાવોનું સેવન કરવાથી તમારો કર્મબંધનો નિરોધ થઈ શકે છે. તો કયા 5 ભાવો છે? પહેલું છે જ્ઞાન. 5 ભાવ છે: જ્ઞાન, દર્શન, ચારિત્ર, વૈરાગ્ય અને ભક્તિ. તો આપણે શોર્ટમાં એક ભાવ જોઈએ. જ્ઞાન એટલે અહીંયા સમ્યક જ્ઞાન.
અને એ જ મેન જે ભેદ જ્ઞાન, સ્વ પરનું વિવેક, એટલે કે ભેદ જ્ઞાન કે આ હું સ્વ છું, શુદ્ધ ચૈતન્યમય, અરૂપી એવો, અને આ બધો દેહ, બધું જે સંયોગ, જે ભાવો, એ બધું પર છે. તો એનું જે વિવેક, એ ભેદ જ્ઞાન છે, એને અહીંયા સમ્યક જ્ઞાન કીધું છે. એટલે અને કેવી રીતે આ સ્વ અને પરને જાણવું? સ્વ કોણ છે? તો સત્શાસ્ત્ર અને સદગુરુ દ્વારા આત્માને સ્વરૂપે જાણવો અને દેહ આદિ પદાર્થોને પર રૂપે જાણવો, એ વ્યવહારથી સમ્યક જ્ઞાન છે. જે આપણે વ્યવહારથી એટલે સુધી આપણે જાણીએ છીએ, પણ પછી જે આપણે લાસ્ટ ગાથામાં કીધું, નિજ આત્મ સ્વરૂપને અનુભવરૂપ જાણવું, તે નિશ્ચય સમ્યક જ્ઞાન છે. કીધેલું ને કે ખાલી જાણવું ઇટ્સ નોટ ઇનફ, એનો અનુભવરૂપ જાણવું, એનું અનુભૂતિ કરવી, એ નિશ્ચય સમ્યક જ્ઞાન છે. અને એનાથી નવો કર્મબંધ અટકે છે. જેવું એ આ જ્ઞાન, જે અનુભૂતિ જે પામ્યા છે, તેઓ ભલે ભલા સંસારના ભોગ કાર્ય પણ કરતા હોય, પણ તેઓનો નવીન કર્મબંધ અટકે છે. ઉલટાની જૂના કર્મની નિર્જરા પણ થતી હોય છે. તો પેલું જ્ઞાન જોયું, પછી આવશે દર્શન. દર્શન એટલે સમ્યક દર્શન, કે આ જે આપણે પર પદાર્થોથી ભિન્ન છું એવું જે જ્ઞાન મળ્યું છે, એની અને પોતાના સ્વ સ્વરૂપની સંપૂર્ણપણે શ્રદ્ધા હોવી, એ છે સમ્યક દર્શન. એટલે અહીંયા પણ પાછું વ્યવહાર સમ્યક દર્શન એકદમ શોર્ટમાં લઈએ છીએ ભાવો. વ્યવહાર સમ્યક દર્શન અને નિશ્ચય સમ્યક દર્શન. તો જે જીવાદી પદાર્થો છે, જીવ અજીવ વગેરે પદાર્થો છે, એનું સ્વરૂપ ભગવાને જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે જ માનવું, એમાં પૂર્ણ શ્રદ્ધા કરવી, એ અહીંયા વ્યવહાર સમ્યક દર્શન કીધું છે. જ્યારે નિશ્ચય સમ્યક દર્શન એટલે એ વ્યવહાર સમ્યક દર્શન પામી અને પછી આત્મ સ્વરૂપમાં અનુભવપૂર્વક પ્રતીતિ કરવી, એમાં રમણતા કરવી, એ છે નિશ્ચય સમ્યક દર્શન. એટલે આવી શ્રદ્ધાયુક્ત નિર્મળ દ્રષ્ટિથી કર્મો આવતા રોકાય છે. જે કર્મના આવતા રોકાવાના જે ભાવો છે, જે કર્મ બંધના અપોઝિટ ભાવો આ છે, જેનાથી કર્મો છેદાય છે અને કર્મક્ષય થાય છે. ત્રીજું છે ચારિત્ર, સમ્યક ચારિત્ર, સમાધિ પણ કહી શકો. હવે જે તમે આત્માની અનુભૂતિ કરી છે, સ્વરૂપની અનુભૂતિ કરી છે, એ જ આત્માના અનુભૂતિમાં સ્થિર રહેવું, એમ આત્મ સ્વરૂપમાં જે સ્થિરતા થાય, એને જ અહીંયા સમ્યક ચારિત્ર કીધું છે. સમ્યક દર્શન થયા પછી જે સાધના કરે છે જ્ઞાનનું, એ શું કરે છે કે કન્ટિન્યુઅસ એ ટ્રાય કરે. કન્ટિન્યુઅસ એની એક જ સાધના હોય છે કે આત્મ સ્વરૂપમાં સ્થિર રહે. અને જ્યારે કન્ટિન્યુઅસ 48 મિનિટ સુધી એ સ્થિર રહે છે, વચમાં એક સમય પણ એમનો ઉપયોગ બહાર ન નીકળે, તો ત્યારે કેવળ જ્ઞાન, કેવળ દર્શન એ પ્રાપ્ત કરે છે. તો આ જ એમની સાધના હોય છે કે વચમાં જરાક ઉપયોગ બહાર થઈ જાય, પાછો એ ઉપયોગને અંદર લઈ આવે અને પાછું પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિરતા કરે. તો આ જ જ્ઞાનીઓની સાધના છે કે આત્મ સ્વરૂપમાં સ્થિરતા કરવી, એ છે સમ્યક ચારિત્ર. તો અહીંયા પણ વ્યવહાર ચારિત્ર, સમ્યક નિશ્ચય ચારિત્ર, તો હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ, આ 5 પાપોનો ત્યાગ, તે વ્યવહાર ચારિત્ર. જે આપણે મહાવ્રત વગેરે કરીએ છીએ. અને આ આત્મ સ્વરૂપ સ્થિરતા થવી, એ છે નિશ્ચય ચારિત્ર. અને એ ચારિત્રથી કર્મબંધ થતો અટકે છે. નિશ્ચય સમ્યક દર્શન અને નિશ્ચય સમ્યક ચારિત્રથી આ રત્નત્રયના સાધનાથી કર્મબંધ થતો અટકે છે. ચોથું ઉપાય છે વૈરાગ્ય. વૈરાગ્ય એટલે આસક્તિ રહિતપણું. જે સંસાર, આપણે શેમાં આસક્તિ હોય છે? આ દરેક સંસારના પદાર્થમાં આપણને આસક્તિ રહી છે. સૌથી પ્રથમ તો આ દેહ પ્રત્યે આસક્તિ, પછી દેહને લગતા જે પણ આપણને સ્વજન કે બીજા જે પર સંયોગો મળ્યા છે,
એમાં આપણી આસક્તિ હોય છે. આપણે એક રસ્તામાં જતા આપણું કોઈ એક ચેન ખેંચી જાય ગળામાં પહેરેલું, કે આપણે એક પર્સ આપણું લઈ લે, કોઈ હાથમાંથી છીનવીને લઈ જાય તો આપણે બૂમા બૂમ કરી મૂકીએ છીએ, કારણ એ ચીજને આપણે હું મારું માનીએ છીએ અને એમાં આપણે આસક્તિ રાખીએ છીએ. તો આ આસક્તિ રહિતપણું જે છે કે સંસાર, દેહ અને ભોગના પદાર્થો પ્રત્યે અનાસક્ત બુદ્ધિ, એ છે આ વૈરાગ્ય. શું? સંસાર, દેહ અને ભોગના પદાર્થો પ્રત્યે અનાસક્ત બુદ્ધિ. તો સમ્યક બોધ પૂર્વક રાગનો અભાવ થવો, એ છે વૈરાગ્ય. આપણે રાગ છે ને, રાગ છે એટલે આપણને એના પ્રત્યે આસક્તિ છે, પણ એ જ રાગ જો નીકળી જશે તો ઓટોમેટિક અનાસક્તિ ભાવ આપણો આવતો જશે. તો વૈરાગ્યથી શું થાય? ચિત્ત જે આ ભૌતિક વિષયો છે એનામાં હવે એની આસક્તિ નીકળી ગઈ છે, એટલે હવે ત્યાંથી વિરામ પામી એ અંતર્મુખની સાધના ઇઝીલી કરી શકે છે. એટલે આના આવી રીતે કરવાથી શું થાય છે? વૈરાગ્ય થવાથી આ દેહાદી પ્રત્યે નિરસતા આવે છે અને નવીન કર્મ બંધ થતા અટકે છે. અને પાંચમું અને છેલ્લું કારણ છે ભક્તિ. પરમાત્મા અને સદગુરુ પ્રત્યે, કે પરમાત્મા અને સદગુરુના જે એમના ગુણો છે એ ગુણોના અનુરાગ પૂર્વક એમની આરાધના કરવી. એટલે પહેલા તો એ ગુણોને ઓળખો. સદગુણોનો ગુણ છે અને પરમાત્મા કેવા છે? વિતરાગ, કરુણામય, શાંત રસ પૂર્વક બધાને કહેવાય ને, એ વિતરાગ જયારે જોઈએ વિતરાગ પરમાત્મા તો કેવી એમની સ્થિતિ છે. તો એ પરમાત્મા અને સદગુરુઓના એમના જે ગુણો છે એ ગુણોને ઓળખાણ પૂર્વકનો અનુરાગ કરવો, એ ભક્તિ છે. એ સમજી અને પછી આપણે એમની સ્તવના કરીએ, કારણ દેવ અને ગુરુનો આપણને અનંત ઉપકાર છે આપણા પર. એમણે તો આપણને આ માર્ગ બતાવ્યો છે, નહીં તો અનંત કાળથી આપણે ભટકીએ છીએ, બધાને ખ્યાલ છે. બધા ગતિમાં આપણે જઈ આવ્યા છીએ, પણ હજી સુધી આપણને આત્માનુભૂતિ નથી થઈ. પણ આપણે સ્વરૂપનું લક્ષ્ય હતું જ નહીં. આપણે બધા ધાર્મિક અનુષ્ઠાનો કરતા હતા, પણ સ્વરૂપ લક્ષ્ય વિનાના. તેથી માત્ર પુણ્ય બંધ થતો હતો, પણ એ જે સ્વરૂપનું લક્ષ્ય હતું એ બતાવ્યું સુગુરુ સુદેવે. એટલે એના અનંત ઉપકાર જે છે એમનું સ્મરણ, ચિંતન, ભાવન કરતા એમના પ્રત્યે આપણને ભક્તિ જાગે છે. ભક્તિના પણ જુદા જુદા પ્રકારો બધા બતાવ્યા છે. નામ ભક્તિ, આજ્ઞા ભક્તિ, પ્રેમ ભક્તિ, શ્રુત ભક્તિ, પછી સેવા ભક્તિ, પરાભક્તિ, અભેદ ભક્તિ વગેરે અલગ અલગ ભક્તિના પ્રકાર છે. બેઝિકલી જ્ઞાની પુરુષની ભક્તિ કરવાથી, એમની આરાધનાથી જ્ઞાન દશા સુલભપણે પ્રાપ્ત થાય છે અને કર્મ બંધ થતા અટકે છે. તો આવી રીતે આ બંધના કારણોના વિપરીત સ્વભાવ વાળા આ 5 સ્વભાવ છે. પહેલા આપણે જોયું ને, જે બંધના કારણથી કર્મ બંધ થાય છે અને હવે કર્મ બંધ થતો અટકાવવો છે. તો કેવી રીતે અટકાવવાનો? કે આ જે બંધના કારણો છે એ પણ આપણે જોઈએ કયા બંધના કારણ છે. તો એના વિપરીત ભાવો સેવવાથી, તો આ 5 વિપરીત ભાવ છે: સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, વૈરાગ્ય અને ભક્તિ. તો એનાથી શું થાય છે? આ મુખ્ય 5 ભાવો સેવવાથી કર્મ બંધ અટકે છે અને ક્રમ કરીને મોક્ષ પ્રાપ્તિ થાય છે. એટલે આ ગાથામાં એ જણાવ્યું છે કે જે કારણથી, જે ભાવોથી કર્મનો બંધ થાય છે, શું? જે કારણથી, જે ભાવોથી કર્મનો બંધ થાય છે, તે શું થાય છે? બધા બંધ માર્ગ છે. અને આ બંધ ભાવથી વિપરીત ભાવ, અર્થાત કર્મ બંધનના કારણને છેદનારા ભાવ, તે મોક્ષ માર્ગ છે. તેનાથી ભવનો અંત થાય છે, જે આપણે આ 5 છેદનારા ભાવો જોયા. હવે હજી થોડુંક બંધનું સ્વરૂપ આપણે જોઈએ કે કયા કયા બંધના કારણો છે. તો શાસ્ત્રમાં 5 મિનિટમાં પૂરું કરું છું. બંધનું સ્વરૂપ 2 પ્રકારે બતાવ્યું છે: ભાવ બંધ છે અને દ્રવ્ય બંધ છે. તો ભાવ બંધ એટલે જે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, જ્ઞાયક ભાવ છે, જ્ઞાતા દ્રષ્ટા ભાવ છે. એ ભાવ, જ્ઞાતા દ્રષ્ટા ભાવથી
પોતાના એટલે કે પોતાના શુદ્ધ સ્વભાવથી સ્ખલિત થઈ રાગ દ્વેષ અજ્ઞાન વગેરે વિકારી ભાવો કરવા, જેમાં આપણે આખો વખત રમતા હોઈએ છીએ, આપણા સ્વભાવને ભૂલી અને આ વિકારી ભાગો કરવા, એ શું છે? ભાવ બંધ છે. એટલે જ આપણે કહીએ છીએ કે પ્રત્યેક ક્ષણે આપણે કર્મ બંધન કરતા હોઈએ છીએ. અને એ સમયે જ્યારે આ ભાવો થાય આપણને, ત્યારે ભાવ બંધ થાય, અને એ ભાવના નિમિત્તેથી, એ વિકારી ભાવના નિમિત્તથી કાર્મણ વર્ગના પૂતગલો જે આપણા આજુબાજુ અનંત ઠાસી ઠાસીને ભરેલા પડ્યા છે, એ કર્મરૂપે પરિણમી અને શું થાય છે? આત્મા સાથે બંધાય છે. તો એ છે દ્રવ્ય બંધ. તો અહીંયા અને કેવા એક ક્ષેત્રાવહાર, ધીસ ઇઝ ઓલ્સો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એ એક ક્ષેત્રમાં, જેટલા ક્ષેત્રમાં આ પૂતગલ પરમાણુઓના આ પરમાણુઓ છે, એટલે કે દેહ છે, એ જ ક્ષેત્રમાં, એટલા જ ક્ષેત્રમાં કાર્મણ વર્ગણો કર્મ તરીકે પરિણમીને આ શરીર સાથે એક ક્ષેત્રાવગાહે બંધાય છે. તો આપણે આ જોયું. હવે આ એ દ્રવ્ય બંધ છે. આપણે પેલા ભાવે બંધ જોયું અને પછી આ દ્રવ્ય બંધ જોયું કે એ આત્મા સાથે બંધાય છે, એ દ્રવ્ય બંધ છે. તો હવે આ કર્મ બંધનના 5 કારણ શાસ્ત્રમાં બતાવે છે. કયા છે? મિથ્યાત્વ અથવા મિથ્યા દર્શન, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ. શોર્ટમાં, વેરી શોર્ટમાં જોશું. તો મિથ્યા દર્શન એટલે ઊંધી માન્યતા, વિપરીત શ્રદ્ધા, પદાર્થનું જેવું સ્વરૂપ હોય એવું એને ન જાણતા એનાથી વિપરીત પડે જોવું, એ છે મિથ્યા દર્શન. કે જેમાં દેહમાં અને રાગાદી ભાવોમાં હું પડું કરવું. આ દેહ એ હું નથી એટલે પણ એમાં હું પડું કરવું, એટલે પદાર્થનું જેવું સ્વરૂપ છે એના કરતા વિપરીત માન્યતા કરવી. દેહાદી અને રાગાદી ભાવમાં હું બધી અને દેહ સાથે સંબંધ ધરાવતા, જે પણ દેહ સાથે સંબંધ ધરાવે છે, એ બધા પદાર્થોમાં મમ બુદ્ધિ કરવી, એ અહીંયા મિથ્યાત્વ છે. અને સર્વ પ્રકારના બંધનનું મૂળ કારણ કોઈ હોય તો મિથ્યાત્વ છે. એટલે સૌથી પ્રથમ ક્ષય કરવાનો છે, મિથ્યાત્વનો ક્ષય કરવાનો છે. મિથ્યાત્વ ટળ્યા પછી જ અવિરતિ, પ્રમાદ, કષાય, પ્રમાદ અને યોગ એ ક્રમ પ્રમાણે જશે. બરાબર છે? પ્રથમ જ તમે કહો છો કે મિથ્યાત્વ ટાળ્યા વગર હું વ્રત લઉં એટલે અવિરતિમાં આવું, તો અહીંયા શાસ્ત્ર એને ના પાડે છે. પ્રથમ મિથ્યાત્વ ગયા પછી જ બીજા એ આગળના 4 છે એ એક પછી એ જતા રહેશે. તો આ મિથ્યા દર્શન થયું. બીજું છે અવિરતિ. અવિરતિ એટલે વ્રત પરિણામ, અવ્રત પરિણામ. વિરતિ એટલે વ્રત ગ્રહણ કરવા, અવિરતિ એટલે વ્રત ગ્રહણ ન કરવું. તમે વ્રતમાં ન રહો, કાયમ માટે બધું તમારું છૂટું જ હોય, તો એનાથી કન્ટિન્યુઅસ કર્મબંધ થયા કરે. કર્મબંધને અટકાવવા શું કરવાનું છે? વ્રતમાં આવવાનું છે. અને કયા વ્રત છે? તો હિંસાની જે 5 પાપ છે, હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ, એ 5 પાપ, તેવી જ રીતે 5 ઇન્દ્રિયોના, એ 5 પાપમાં પ્રવૃત્તિ કરવી, પછી 5 ઇન્દ્રિયોના વિષયોમાં પ્રવૃત્તિ કરવી અને મનના વિષયોની પ્રવૃત્તિ કરવી, એ બધા શું છે? અવ્રત પરિણામ છે. શું છે અવ્રત પરિણામ? એટલે કે કન્ટિન્યુઅસ 5 માંથી કોઈ એક પાપનું સેવન કરતો હોય, કે 5 ઇન્દ્રિયના વિષયના જે ભોગો છે એમાં તને ઈચ્છા રહેતી હોય, મનના વિષયોમાં પ્રવૃત્તિ કરતો હોય, તો આ બધું અવ્રત, અવિરતિ એટલે અવ્રત પરિણામ કહેવાય છે. ત્રીજું આપણે શું જોઈએ છીએ? બંધના કારણો. પહેલું મિથ્યાત્વ, બીજું અવિરતિ અને ત્રીજું પ્રમાદ. તો પ્રમાદ એટલે શું? કે વ્રતોમાં અસાવધાની રાખી. તમે વ્રત ગ્રહણ કર્યું છે પણ એમાં સાવધાન નહીં રહ્યા, એટલે વ્રતોમાં અસાવધાની રાખવી. પછી ઉત્તમ ક્ષમા આદિ જે 10 ધર્મો છે, આપણે ખ્યાલ છે, ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, વગેરે, તો એમાં આ જે 10 ધર્મો છે એમાં ઉત્સાહ
ન રાખવો, આદર બુદ્ધિ રાખવી, અનાદર બુદ્ધિ રાખવી, અસાવધાની રાખવી, એ બધું આ પ્રમાદ છે. શેમાં? આ બધા જે ધર્મ છે 10 ધર્મ, એમાં તમે અનાદર બુદ્ધિ રાખો, એમાં તમે અસાવધાની વર્તો, એમાં તમે ઉત્સાહ એમાં રાખો, તો આ બધું શું છે? પ્રમાદ છે. એટલે પ્રમાદના પણ 15 પ્રકાર બતાવેલા છે. ખાલી હું ઓલું કરું છું. 15 પ્રકાર કયા છે? 4 કથા, સ્ત્રી કથા, રાજકથા, ભક્ત કથા અને દેશ કથા. 5 ઇન્દ્રિયના વિષયો, 4 કષાયો, ક્રોધ, માન, માયા, લોભ અને મદ, માદક. તો આવી રીતે 15 પ્રકાર બતાવ્યા છે કે જેનાથી તમે ઉચિત ધર્મ પ્રવૃત્તિમાં તમે ઉત્સાહથી કરી જ ન શકો. પછી ચોથું છે મિથ્યાના જે બંધનના કારણમાં ચોથું બતાવેલું છે કષાય. કષાય એટલે ક્રોધ, માન, માયા, લોભ અત્યાદી જે વિભાવ. તો અહીંયા આપણું રહેવાનું છે પોતાના શુદ્ધ સ્વભાવમાં ચિદાનંદ સ્વરૂપી ભાવોમાં સ્થિર રહેવાનું છે. એના બદલે શું થાય છે? આપણો ઉપયોગ વિભાવ ભાવમાં જન્મે છે અને જાય છે વિભાગ ભાવમાં, અને વિભાગ ભાવમાં જવાથી શું થાય છે? કષાયો. કયા? ક્રોધ, માન, માયા, લોભ એ બંધાય છે. અને એ ક્રોધ, માન, નાશકો લોભ જે થાય છે એના પણ આપણે ખ્યાલ છે દરેકના 4 પ્રકાર છે. જેમ કે ક્રોધના અનંતાનુબંધી ક્રોધ, પછી અપ્રત્યાખ્યાન વર્ણ ક્રોધ, પ્રત્યાખ્યાન વર્ણ ક્રોધ અને છેલ્લો સંજ્વલન ક્રોધ. તો જેવી રીતે આ ક્રોધના મેં 4 ભાગ લીધા, એવી જ રીતે ક્રોધની બદલે માન, માયા, લોભ, તો દરેકના 4 પકડીને 16 કષાય થાય છે. અને બાકીના આ 16 કષાય થયા, અને બાકીના કષાય હાસ્ય, રતિ, અરતિ આપણે જે કહીએ નો કષાય, એ કષાય પણ આમાં થાય છે. કુલ 25 પ્રકારના કષાયો અહીંયા આપેલા છે. તો આ કષાયોથી શું થાય છે? કર્મબંધ થાય છે. અને છેલ્લું છે યોગ. યોગ એટલે મન, વચન, કાયાની નિમિત્ત થતું આત્મ પ્રદેશમાં પરિસ્પંદન. એટલે આપણા કન્ટિન્યુઅસ કાયોગ ચાલતો હોય, જેમ હમણાં માલો ચાલુ છે, વચન યોગ ચાલતો હોય, કાં તો મનોયોગ ચાલતો હોય, તો એનાથી શું થાય? તમારા જે આત્મપ્રદેશ હોય એમાં તમારે કન્ટિન્યુઅસ સ્પંદન થાય, અને એનાથી જે બીજા કાર્બન વર્ગાણુના પૂતગલો જે બીજા આવ્યા છે એ શું થાય? એનાની સાથે એકમેક થઈ જાય, એક ક્ષેત્રાવગાએ થઈ જાય. તો અહીંયાથી આ શું બંધાય છે? તો આ કર્મ બંધનના જે કારણો છે 5 કારણો, અનિત્ય છે, અશરણ છે, અધ્રુવ છે, પછી આકુળતા ઉપજાવનારા છે. અને શું કામ? કારણ કે વર્તમાનમાં તો દુઃખમય છે જ આ બધા કારણો, અને ભાવિમાં પણ દુઃખના હેતુભૂત થઈ શકે છે. એટલે એ વિકારોથી કર્મબંધ થાય છે, અને એનાથી જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. આ બંધ દશા દ્વારા જે કાર્ય છેદાય તે મોક્ષ માર્ગ માત્ર છે. કે આ જીવ શું કહે છે? એનાથી આ પરિભ્રમણ કરી રહે છે, અને જો આ બંધ દશા છેદાય તો આ જે 5 જે આપણે દશાઓ કેટલા પ્રકાર કર્યા? 15 પ્રકાર. એનો જો છેદ થાય તો શું થાય? એનું પરિભ્રમણ અટકી શકે છે, અને એ જ મોક્ષનો માર્ગ છે. તો આ જે બંધનના કારણ આપ્યા છે 5: મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ, એ જે આપ્યા છે તે જ ક્રમથી તે ટળે છે. કર્મબંધનનું મહત્વનું કારણ, સૌથી મહત્વનું કારણ કયું છે? તો મિથ્યાત્વ. એક આપણે કહીએ કે મિથ્યાત્વ ગયું તો બધું જોયું. રાજા શું છે? મિથ્યાત્વ છે. એટલે સૌ પ્રથમ શું કરવાનું છે? મિથ્યાત્વનો સંવર કરવાનો છે. અને એ મિથ્યાત્વનો સંવર થતા સમ્યક જ્ઞાન રૂપી દીપક ઝળહળે છે. અને એટલું સમ્યક દર્શનનું મહત્વ ઘણું બધું આપેલું છે, પણ આપણો હમણાં ટાઈમ થઈ ગયો છે. ચાલુ પર પાઠ થવાનું. ઓકે, કમ્પ્લીટ. તો આ સંવર, આ સમ્યક દર્શનનું કહું છું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ જ્યારે મિથ્યાત્વ નાશ થાય છે, સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે,
એના પછી જે આ બાકીના 4 કારણ છે, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, એ બાંધના કારણો ટળે છે. સૌથી પ્રથમ ક્ષય કરવાનો છે મિથ્યાત્વનો. એ મિથ્યાત્વનો ક્ષય થતા આપોઆપ આ બાકીના આગળના 4 કારણો પણ ક્ષય થતો જશે. એટલે એનો સંવર થતો જશે. બંધ કારણોને જે છેદનારી દશા છે એ સંવર દશા છે. જે મિથ્યાત્વનો સંવર અર્થાત સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. મિથ્યાત્વનો સંવર થયું એટલે શું કે હવે સમ્યક દર્શન પ્રાપ્ત થયું, સમ્યક્ત્વનું પ્રાપ્ત થાય છે. એ જાય છે એટલે પાંચ કારણ છે. અવિરતિ, મિથ્યાત્વ, અવિરતિ બીજું કારણ, પછી પ્રમાદ, કષાય અને યોગ. તો અહીંયા શું કીધેલું છે કે જે મિથ્યાત્વનો સંવર થયો એટલે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે, એ તો તરત શું થાય છે, એ અવિરતિ સંવરમાં એ આવે છે. એટલે હવે એ મિથ્યાત્વ પ્રાપ્ત કર્યા પછી જો એને આગળ સાધના કરવી હોય તો એ શું કરે છે, વ્રત ગ્રહણ કરે છે, જે 5મું અને 6ઠું ગુણસ્થાનક છે. હું હમણાં ડિટેલમાં જતી નથી. દેશવૃત્તિ અને સર્વવૃત્તિ. ત્યાર પછી હજી પણ આગળ એને સાધના કરવી છે તો એ પ્રમાદ જે આપણે જોયું હમણાં પ્રમાદ જોયું, એ પ્રમાદનો સંયમ અપ્રમત્તતા અહીંયા થાય છે. એટલે પ્રમાદના અપોઝિટ શું છે, અપ્રમાદ. ત્યાં અવિરતિના અપોઝિટ વૃત્તિ ગ્રહણ કરવાનું હતું, અહીંયા પ્રમાદના અપોઝિટ અપ્રસાદ થાય છે. એટલે શું થાય છે, અહીંયા કષાયનો પેલા તો સૌથી પ્રથમ થશે મિથ્યાત્વનો સંવર થશે, પછી જશે કષાયોનો સંવર થશે, અને કષાયોનો સંવર થતા વિતરાગતા પ્રાપ્ત થશે. અને છેલ્લે અંતિમ જ્યારે યોગનો સંવર થાય, 5 બતાવ્યા, મિથ્યાત્વ, અવૃત્તિ, પ્રમાદ, કષાય, એ તો આપણે જોઈ લીધા. અને છેલ્લે જ્યારે યોગનો સંવર થાય છે. યોગનો સંવર થાય એટલે શું, યોગ એટલે અહીંયા ઓલું જે મેં હું કરાવું છું એ અલગ, દેટ ઇઝ મોક્ષ સાથે જોડાણ કરવું એ નહીં. અહીંયા યોગ એટલે મન, વચન, કાયાની પ્રવૃત્તિ, બરાબર છે. તો આ જ્યારે પ્રાપ્ત થાય, આ અંતિમ યોગનો સંવર થાય છે એટલે મન, વચન અને કાયાની પ્રવૃત્તિ હવે ટોટલ સ્તંભી ગઈ છે. અને એને આગલા જે આપણે આ બધા જોયા સંવરના ભાવો, તો એમાં એને કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રાપ્ત થઈ ગયું છે, પણ હજી એની યોગની પ્રવૃત્તિ ચાલુ છે. તો જ્યારે આ યોગની પ્રવૃત્તિ પણ બંધ થાય એટલે અયોગી પણ ઉત્પન્ન થાય, યોગનો સંવર થાય ત્યારે અયોગી પણ પ્રાપ્ત થાય છે. એટલે આવી રીતે બંધ ભાવથી વિપરીત એવા અબંધ પરિણામ વાળા જે છે એનાથી જ મોક્ષ થાય છે. અહીંયા આપણું શું ગાથા હતી કે જે કારણ બંધના તેહ બંધનો પક્ષ. આ બધા એકચ્યુઅલી મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ બંધના કારણ છે. એ કારણના ક્ષયથી શું છે ગાથા છે, જે કારણ બંધના તેહ બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત. અને એ કારણોની જે છેદક દશા છે એ પણ આપણે જોયું, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, વૈરાગ્ય અને ભક્તિ. તો એનાથી શું થાય છે કે એ કારણથી તમારા કર્મો, જે પૂર્વે ભાવના કર્મો હોય છે એ બધા છેદાય છે. અહીંયા સંવર પણ થાય છે, નવા આવતા કર્મો પણ અટકાય છે, પૂર્વે જૂના કરેલા કર્મો છેદાય છે. એટલે શું થાય છે, આ બંધ ભાવથી વિપરીત એવા અબંધ પરિણામથી છેલ્લે મોક્ષ પ્રાપ્તિ થાય છે. जिनाक मैम ने तो कहीं बोला यो है तो इच्छा नहीं तो करा